નિવૃત્તિ પછી હું અને મારા પતિ અમારા પુત્રવહુ અને પુત્રના કહેવા પર અહીં શહેર આવ્યા હતા. વિચારીને કમને અમારી પુત્રવહુની સેવા અને અમારા પૌત્ર પૌત્રીઓનો પ્રેમ મળશે. પરંતુ ત્યાં પહોંચ્યા પછી જ અમને ખબર પડી કે અમારા પુત્રવહુએ અમને ફક્ત અમારા વસિયતનામાને તેમના નામે નોંધાવવા માટે જ અહીં રાખ્યા હતા. જ્યારે મેં ના પાડી ત્યારે મારી પુત્રવહુએ મારા રૂમમાં તેલ ઢોળી દીધું, જેના કારણે મારો પગ તૂટી ગયો. જ્યારે સારવારનો સમય આવ્યો ત્યારે મારા પુત્રએ કહ્યું કે મારે ભીખ માંગીને સારવાર કરાવવી જોઈએ. પછી મેં એવું પગલું ભર્યું કે તે જીવનમાં ફરી ક્યારેય વસિયતનામાનો ઉલ્લેખ પણ નહીં કરે. વહેલી સવારે ગરિમાનો ચીસો પાડતો અવાજ આવતા ઘરનું વાતાવરણ બગડી ગયું. તે ગુસ્સે થઈ ગયો. તે વરંડા પર પગ મૂકતી આવી અને બૂમ પાડી, રાધા, ઓ રાધા, તું ક્યાં મરી ગઈ? અને આ વૃદ્ધ સ્ત્રી ક્યાં છુપાઈ ગઈ છે? સૂર્ય તેજસ્વી રીતે ચમકી રહ્યો છે, પણ તેનો ક્રોધ હજુ પણ શમતો નથી. બિચારી રાધા હાથ ધોઈને દોડતી આવી. તેના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણે બીજી તરફ જોયું અને કહ્યું, દીદીજી, કૃપા કરીને ધીમેથી બોલો. માતા ખૂબ બીમાર છે. ગઈકાલના પડી જવાથી તેના કમર અને પગના જ્ઞાનતંતુઓ પર એટલો ભાર પડી ગયો છે કે તે હલનચલન પણ કરી શકતી નથી. તે ખૂબ જ મુશ્કેલીથી સૂઈ શકે છે. તેને થોડો આરામ કરવા દો. તે શું અહીં આરામ કરવા આવી છે? શું તે ફક્ત આરામ કરવા જ આવ્યા છે અહીંયા? ગરિમા અચાનક બૂમ પાડવા લાગી, જો તમે શહેરમાં આવ્યા છો તો તમારે ઘરના કામમાં મદદ કરવી પડશે. તેમણે કડવાશથી કહ્યું, અહીં કોઈ જ કંઈ મફતમાં ખાવા માટે આપતું નથી. આટલું કહીને ગુસ્સાથી ભડકતી ગરિમા કાવેરીના રૂમ તરફ દોડી ગઈ. રૂમની હાલત જોઈને કોઈનું પણ હૃદય ધબકવાનું બંધ કરી દેશે. કાવેરી પલંગ પર સૂતી હતી, પીડાથી કણસતી હતી. તેની આંખોમાંથી શાંતિથી આંસુ વહી રહ્યા હતા. આ કોઈ સામાન્ય ઘટના નહોતી. ગઈકાલે સાંજે ગરિમાએ જાણી જોઈને કાવેરીના રૂમમાં તેલ ઢોળ્યું હતું. કાવેરી બહાર નીકળવાનો પ્રયાસ કરતી વખતે તેનો પગ લપસી ગયો અને તે જમીન પર પડી ગઈ. પડવાનો અવાજ સાંભળ્યા પછી પણ ગરિમાએ મદદનો હાથ ન લંબાવ્યો. કાવેરી આખી રાત પીડાથી રડતી રહી. તરસથી તેનું ગળું સુકાઈ ગયું. પરંતુ ઘરમાં કોઈએ તેના દીકરા કે પુત્રવહુએ નહીં તેને ડૉક્ટર પાસે લઈ જવાનું જરૂરી માન્યું. ગરીબ સ્ત્રી પોતાના દીકરાના ઘરમાં એક લાચાર કેદીની જેમ પડી હતી. તેના દુઃખની સંભાળ રાખવા માટે કોઈ નહોતું. ગરિમા વાવાઝોડાની જેમ કાવેરીના રૂમમાં પ્રવેશી. તેણે કાવેરીને પલંગ પર સૂતેલા જોયા, પણ તેને બીમાર કાવેરીના હાથ પકડીને જગાડવા લાગી. તે કોઈ નિર્દય વ્યક્તિની જેમ ચીસો પાડી ઉઠી, વૃદ્ધ સ્ત્રી, હું ઘણા સમયથી તારું નાટક જોઈ રહી છું. આ તમારું ગામ નથી જ્યાં તમે જ્યારે ઈચ્છો ત્યારે સૂઈ શકો છો અને જાગી શકો છો. તમે તમારા ખેતરો અને કોઠારમાં તમારી મરજી મુજબ કરી શકો છો. યાદ રાખજો, આ મારું શહેરનું ઘર છે. અહીં બધું મારા નિયમો અને ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલે છે. ગરિમાએ તેનો હાથ દૂર કર્યો કે તરત જ કાવેરીના આખા શરીરમાં એક તીવ્ર દુખાવો થઈ ગયો. તેના કમર અને કમરના ભાગે ઈજાઓ ફરી શરૂ થઈ ગઈ. તે પીડાથી બૂમ પાડી. તેના હોઠમાંથી એક ચીસ નીકળી ગઈ. ઓ વહુ, રહેવા દે, ખૂબ પીડા થઈ રહી છે. તેની આંખોમાંથી આંસુ વહી ગયા અને ઓશિકા પર પડ્યા. પણ ગરિમાનું હૃદય પથ્થર જેવું થઈ ગયું હતું. તેની સાસુના દુખાવામાં ફક્ત નાટક જ દેખાતું હતું. કાવેરીએ ધ્રુજતા હાથ જોડીને ગુંગળાતા અવાજે વિનંતી કરવા લાગી, પુત્રવહુ, કૃપા કરીને મને આજ માટે છોડી દે. મારી હાલત ખરાબ છે. હું મારા પગ પર ઊભી થઈ શકતી નથી. બસ આજે મને આરામ કરવા દે. ભગવાન માટે હું તને વચન આપું છું, આ દુખાવો ઓછો થતાં જ હું કાલથી પૂછ્યા વિના બધું જ સમયસર કામ પૂરું કરી દઈશ. બસ આજ માટે મારા પર દયા કર. તેના અવાજમાં એટલી લાચારી હતી કે પથ્થરનું હૃદય પણ પીગળી શકે. પણ ગરિમા ગુસ્સે હતી. તે તેની સાસુને પોતાની માતા નહીં પણ એક મફતની દાસી માનતી હતી. કાવેરીજીને આ રીતે પીડાથી રડતી જોઈને રાધાનું હૃદય દ્રવી ગયું. તે હવે ચૂપ રહી શકી નહીં. હિંમત ભેગી કરીને તે આગળ વધી અને ગરિમા સામે હાથ જોડીને વિનંતી કરવા લાગી, દીદીજી, કૃપા કરીને રહેવા દો. તમે આટલા ગુસ્સે કેમ થઈ રહ્યા છો? માતાની હાલત જુઓ, તે બરાબર બેસી પણ શકતી નથી. કૃપા કરીને આજે તેને એકલી છોડી દો. હું તેમના ભાગનું કામ કરીશ. સફાઈ કરવી, પોછા મારવા, વાસણ ધોવા કે બીજું કંઈ હું થોડો વધુ સમય રહીશ. આજે મમ્મીને આરામ કરવા દો. રાધાના શબ્દો સાંભળીને ગરિમાનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો.
તેણે રાધા સામે ઝેરી નજરે જોયું અને બૂમ પાડી, છોકરી, તારું સ્થાન ભૂલીશ નહીં. તું અહીં એક નોકરાણી છે. એવી રીતે વર્તતા શીખ. મારા ઘરમાં શું કરવું અને શું ન કરવું તે મને શીખવ ને. મને તારી નકામી સલાહની જરૂર નથી. ગરિમા સંતુષ્ટ ન થઈ. તેણે વધુ કડવાશથી કહ્યું, આ કામ તેણું છે, ફક્ત તેને જ કરવું પડશે. ભલે રડીને કરે કે મરીને. તેને અહીં ફક્ત મફત ખાવા માટે બોલાવવામાં આવ્યા નથી. આટલું કહીને ગરિમાએ ફરીથી કાવેરીજીનો ધ્રુજતો હાથ પકડ્યો અને તેમને પલંગ પરથી નીચે ખેંચવા લાગી. તે તેમને ખેંચીને રૂમમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી હતી. કાવેરીજીનું શરીર પીડાથી ધ્રુજી રહ્યું હતું. તે પીડાથી જોરથી રડવા લાગી. તેમના કરોડરજ્જુ અને પગ પર ઘા તેમને મારવા માટે વળેલા હોય તેવું લાગતું હતું. તે વારંવાર ચીસો પાડી રહી હતી, અરે, કોઈ મને બચાવો, પુત્રવહુ, મને છોડી દે, હું મરી જઈશ. પણ મને એવું લાગતું હતું કે ગરિમા તેના માથા પર શેતાન સવાર થઈ ગયો હતો. તેની સાસુના રડવા પર કોઈ દયા ન આવી. તે ફક્ત તેને ખેંચીને લઈ ગઈ, જાણે તે કોઈ માનવી નહીં પણ કોઈ નિર્જીવ વસ્તુ હોય. રાધા ત્યાં જ ઊભી રહીને જોઈ રહી હતી. પરંતુ જ્યારે તેણે કાવેરીના લાચાર રડવાનો અવાજ સાંભળ્યો અને ગરિમાને નિર્દયતાથી ખેંચતી જોઈ, ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ. તેની માનવતા જાગી ગઈ અને તેનું લોહી ઉકળી ઉઠ્યું. તેમણે કચકાયા વગર તેની આગળ વધી ગરિમાનો હાથ ખેંચી લીધો અને પોતાની બધી શક્તિથી એક પછી એક 2 વાર તેના ગાલ પર થપ્પડ મારી. થપ્પડના પડઘાએ ઓરડામાં શાંતિ તોડી નાખી. એની આંખો ફાટી ગઈ. ગરિમા ત્યાં જ સ્તબ્ધ થઈને ઊભી રહી. તેના ગાલને પકડીને તેને વિશ્વાસ જ ન થયો કે કોઈ મામૂલી નોકરાણી એ તેના પર હાથ ઉપાડ્યો છે. રાધાએ આંખોમાં આગ સાથે ગર્જના કરી, બસ દીદી, મેં તમારું આ નાટક બહુ જોઈ લીધું. આજથી આ ઘૃણાસ્પદ કૃત્યો બંધ કરો. શું તમારામાં માનવતા નામની કોઈ વસ્તુ બાકી બચી છે કે તમે પથ્થર જેવું હૃદય લઈને જન્મ્યા છો? તમને શરમ નથી આવતી? તમે એક બીમાર વૃદ્ધ સ્ત્રીને જાનવરની જેમ ઢસડી રહ્યા છો. શું તમને તેની આંખોમાં આંસુ અને વેદના દેખાતી નથી? રાધા ત્યાં જ અટકી નહીં. તેણે ગરિમા પર હુમલો કર્યો તેની આંખોમાં જોઈને તેણે કડક સ્વરમાં પૂછ્યું, તમે આજે તેની સાથે આ રીતે વર્તાવ કરી રહ્યા છો કારણ કે તે તમારા પતિની માતા છે? જરા વિચારો દીદી, જો આજે કાવેરીની જગ્યાએ તમારી પોતાની માતા હોત અને કોઈ તેની સાથે આ રીતે વર્તતું હોત તો શું તમે ચૂપચાપ આ તમાશો જોતા હોત? શું તમે તેની સાથે પણ એ જ વર્તન કર્યું હોત જે તમે આજે તેની સાથે કરી રહ્યા છો? માતા તો માતા જ હોય છે, પછી ભલે તે તમારી પોતાની હોય કે બીજા કોઈની. તમારા વિચાર અને ઉછેર પર શરમ આવે છે જે તમને વડીલોનો આદર કરવાનું શીખવી શકતી નથી. ગરિમાએ તેને સળગતા ગાલ પર હાથ મૂક્યો અને ગુસ્સાથી ચીસો પાડી, છોકરી, તારી સ્થિતિ ભૂલીશ નહીં. તું તો ફક્ત એક નોકરાણી છે. તારી મર્યાદામાં રહે, નહીંતર. ગરિમાએ ધમકી આપવાનું પણ પૂરું કર્યું ન હતું જ્યારે રાધાએ તેને અટકાવી દીધી. રાધાની આંખો હવે ભયથી ભરાઈને ગઈ ન હતી, પરંતુ પથ્થર જેવો આત્મવિશ્વાસ હતો. તેણે કડક અવાજે કહ્યું, નહીંતર દીદીજી, તમે શું કરી શકો છો? અને જ્યાં સુધી સ્થિતિની વાત છે, સાંભળો, મારું નામ રાધા છે. હું તમારા ઘરમાં કામ કરું છું. પરસેવો પાડીને મારું ગુજરાન ચલાવું છું. હું તમારી ગુલામ નથી કે હું ચૂપચાપ તમારા અતિરેક સહન કરીશ. જાઓ અને તમારી સંપત્તિ અને સમૃદ્ધિના સ્વામીને બીજે ક્યાંક બતાવો. રાધા આ ખાલી ધમકીઓથી ડરતી ન હતી. તે કોઈથી ડરતી નથી. અને યાદ રાખજો, રાધા પોતાની નજર સામે કોઈની સાથે કંઈ ખોટું થતું જોઈ શકતી નથી, પછી ભલે તેની સામે કોઈ પણ હોય. સમજાયું? રાધાએ નિર્ભયતાથી ગરિમાની આંખોમાં જોયું, આંગળી ચીંધી અને તેને પાછળ હટવા માટે મજબૂર કરી. પછી ખૂબ જ નરમાશથી તેણે કાવેરીજીનો હાથ ગરિમાના હાથમાંથી છોડાવ્યો. ગરિમા સ્તબ્ધ થઈને ત્યાં ઊભી રહી. રાધાએ પ્રેમથી કાવેરીજીને ટેકો આપ્યો અને તેને પલંગ પર પાછી સુવડાવી અને તેના માથા પર હાથ મૂકતા નરમ અવાજે કહ્યું, માં, તમારે કંઈ જ કામ નથી કરવું. ચિંતા ના કરો. જ્યાં સુધી તમારી દીકરી રાધા અહીં છે ત્યાં સુધી કોઈ જ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. શાંતિથી સૂઈ જાઓ. હું તમને તાજગી આપવા માટે ગરમા ગરમ નાસ્તો લાવીશ. કાવેરીના આંસુ લૂછતા રાધાએ આગળ કહ્યું, થોડું દૂધ પી અને શાંત થઈ જાઓ. પછી હું તમને એક સારા ડૉક્ટર પાસે લઈ જઈશ. હવે તારી ઉપેક્ષા નહીં થાય. તમારી સારવાર કરવાની જવાબદારી મારી છે. રાધાના શબ્દોમાં
કાવેરી પોતાના દીકરા અને વહુના ઘરમાં જે ઈચ્છતી હતી તે સંબંધની ભાવના હતી. રાધાના મોઢેથી દીકરી શબ્દ સાંભળીને તેમને ખૂબ જ દુઃખ થયું. આટલો નિસ્વાર્થ પ્રેમ જોઈને કાવેરીની ધીરજ તૂટી ગઈ. તેણે રાધાનો હાથ પકડીને રડી પડી. તેના આંસુઓ રોકી ન શકાય તેવા હતા. તેણે લાગ્યું કે તેણે જે પુત્રને ઉછેર્યો હતો તેણે એકવાર પણ તેના સુખ દુઃખ વિશે પૂછ્યું ન હતું. અને આ છોકરી જેને તે ફક્ત મદદગાર માનતી હતી તે હવે તેની ઢાલ બનીને ઊભી હતી. તેની માતાનો રડવાનો અવાજ ગુંજી ઉઠ્યો, પણ તે આંસુઓમાં હવે એકલતાનો ડર નહોતો, પણ એ જાણવાનો આશ્વાસન હતો કે કોઈ તેને પોતાનો માને છે. બીજી બાજુ ગરિમા લકવાગ્રસ્ત થઈ ગઈ. તે થાંભલાની જેમ ત્યાં ઊભી રહી ગઈ. તેના લાલ થયેલા ગાલ પર હાથ ફેરવતી રહી. તેના શરીરમાં એક વિચિત્ર ધ્રુજારી છવાઈ ગઈ. તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તે રાધાનું આટલું ઉગ્ર સ્વરૂપ જોશે, જે હંમેશા દબાયેલી રહેતી હતી. રાધાની હિંમત અને તેના મજબૂત અવાજે ગરિમાના ગૌરવને ચકનાચૂર કરી નાખ્યું. તે ઈચ્છતી હોવા છતાં કંઈ કહી શકતી નહોતી. તે ફક્ત પહોળી આંખોથી રાધા તરફ જોતી રહી. રાધાને એક ક્ષણ પણ બગાડવી યોગ્ય ન લાગી. તેણે તરત જ તેનો ફોન કાઢ્યો અને એમ્બ્યુલન્સ બોલાવી. ફોન કાપી નાખ્યા પછી તે રસોડામાં ગઈ અને ઝડપથી ચા તૈયાર કરી. તે કાવેરીજી પાસે પાછી ફરી તેને ટેકો આપતી તેમણે બેસાડી અને પોતાના હાથે દૂધ અને રોટલી ખવડાવી. તેમણે માતાની જેમ તેની સંભાળ રાખી. બહાર એમ્બ્યુલન્સનો અવાજ સંભળાતા જ રાધાએ કાળજીપૂર્વક કાવેરીજીને ટેકો આપ્યો અને તેમને એમ્બ્યુલન્સમાં લઈ ગયા અને સુવડાવી દીધા. ગરિમા અને બાકીના પરિવારની પરવા કર્યા વિના રાધા કાવેરીજીને હોસ્પિટલ લઈ ગઈ, કારણ કે તે ક્ષણે તેની વૃદ્ધ માતાનું જીવન અને તેની સારવાર તેની સૌથી મહત્વપૂર્ણ જવાબદારીઓ હતી. કાવેરીજી એમ્બ્યુલન્સમાં સૂઈ રહી હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે રાધાનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. અને દીકરી, તું અજાણી છે? તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું. અમારો ફક્ત કામનો સંબંધ છે. તો પછી તું મારા માટે આ બધું કેમ કરી રહી છે? તે તારો જીવ જોખમમાં મૂકીને મારો જીવ બચાવ્યો. તને તારી નોકરીની પણ પરવા નહોતી. મારામાં એક વૃદ્ધ સ્ત્રીમાં તે એવું તે શું જોયું જેના કારણે તું તારું આખું જીવન દાવ પર લગાવી દીધું? રાધાએ કોમળ કરુણાથી કાવેરીના આંસુ તેની સાડીના છેડાથી લૂછ્યા. તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. કાવેરીના હાથને વહાલ કરતાં તેણે કહ્યું, માં, ચાલો આ પરાયુપણું અને નિકટતાની વાત હાલ પૂરતી છોડી દઈએ. સંબંધ લોહીથી નહીં પણ મુશ્કેલ સમયમાં સાથે ઊભા રહેવાથી નક્કી થાય છે. આ બાબતોનો બોજ પોતાનો જ આપે ત્યારે એકમાત્ર મહત્વપૂર્ણ બાબત તમારી રિકવરી અને સારવાર છે. તમે પાછા તમારા પગ પર ઊભા થયા પછી આપણે બાકીની બધી બાબતોની ચર્ચા કરીશું. હોસ્પિટલમાં પહોંચ્યા પછી ડૉક્ટરે કાવેરીજીની સ્થિતિ જોઈને તાત્કાલિક દાખલ થવાની અને પરીક્ષણ કરવાની સલાહ આપી. સારવાર માટે નોંધપાત્ર રકમની જરૂર પડશે. રાધાએ ખચકાયા વગર ન તો કાવેરીના દીકરા કે પુત્રવહુના ફોનની રાહ જોઈ. તેમણે પોતાની નાની જરૂરિયાતથી ઘટાડો કરીને એકત્ર કરેલા પોતાના લગ્ન કે ભવિષ્ય માટે બચાવેલા બધા પૈસા એક પૈસો ઉડાડી દીધો, ખચકાટ વગર. રાધાએ પોતાની બધી મહેનતથી કમાયેલી બચત અને આ મહિનાનો પગાર હોસ્પિટલના કાઉન્ટર પર જમા કરાવી દીધો. આ તત્પરતા અને બલિદાનને કારણે જ કાવેરીની સારવાર તરત જ શરૂ થઈ ગઈ. નહીંતર કદાચ ઘણું મોડું થઈ ગયું હોત. ઠંડા સફેદ હોસ્પિટલ રૂમમાં પલંગ પર સૂતી કાવેરીની શરીરને દવાઓથી થોડી રાહત મળી રહી હતી, પરંતુ તેનું મન લાગણીઓના સમુદ્રમાં છલકાઈ રહ્યું હતું. તે આંખો પહોળી કરીને તેની સામે બેઠી તે રાધાને જોઈ રહી હતી, જે ડૉક્ટરો સાથે વાત કરી રહી હતી અને તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરી રહી હતી. કાવેરીનું હૃદય રાધા માટે પ્રાર્થના અને આશીર્વાદથી ભરાઈ ગયું હતું. તે મનમાં વિચારી રહી હતી, હે ભગવાન, તું કેવો વિચિત્ર ખેલ રમી રહી છે, જેને મેં 9 મહિના સુધી મારા ગર્ભમાં ઉછેર્યો, મારી ઊંઘનું બલિદાન આપ્યું અને ઉછેર્યો. તેને મારા પોતાના દીકરા અને પુત્રવહુએ મને મરવા માટે રસ્તા પર છોડી દીધો. પણ આ છોકરી, જેની સાથે મારો કોઈ લોહીનો સંબંધ નથી, તેને પોતાની બધી બચત મારા પર ખર્ચ કરી અને મને મૃત્યુના જડબામાંથી બહાર કાઢી. આજે તેણે મને ફક્ત સારવાર જ નહીં પણ એક નવું જીવન પણ આપ્યું છે અને અમને જીવવાની આશા આપી છે. આ વિચારતા જ કાવેરીની આંખો ભારે થવા લાગી. હોસ્પિટલના ઓરડામાં અવાજો ઝાંખા પડી ગયા
અને તેનું મન યાદોની ગલીઓમાં ભટકવા લાગ્યું. વર્તમાનની કડવાશને પાછળ છોડીને તે તેના ભૂતકાળ તરફ વળ્યો. તેનું મન એવા દિવસો યાદ આવ્યા જ્યારે બધું ખૂબ જ અલગ હતું. તેમને તે સમય યાદ આવ્યો જ્યારે તેનું ઘર ખુશીઓથી ભરેલું હતું અને તેનો પુત્ર ગૌરવ નાનો હતો. તેને અને તેના પતિ રામનાથ તેમના બાળકોના ભવિષ્યને ઘડવામાં પોતાનું આખું જીવન કેવી રીતે સમર્પિત કર્યું તેની યાદોમાં ડૂબી ગઈ. આશા હતી કે આ બાળકો તેના વૃદ્ધાવસ્થામાં તેનો સહારો બનશે. તે ભૂતકાળના પાના ફેરવવા લાગી જ્યાંથી આ વાર્તા શરૂ થઈ હતી. સ્મૃતિની બારીમાંથી કાવેરીજીએ તે દિવસ સ્પષ્ટપણે જોયો જ્યારે તે તેના પુત્ર ગૌરવને મળવા શહેરમાં જવાની તૈયારી કરી રહી હતી. તે દિવસે તેના ચહેરા પર એક ચમક હતી જે શબ્દોમાં વર્ણવી શકાય નહીં. તે ઘરના દરેક ખૂણામાંથી નાની વસ્તુઓ એકત્રિત કરી રહી હતી. તેણે ગૌરવના મનપસંદ હાથથી બનાવેલા પાપડ, અથાણાની બરણી અને કેટલાક જૂના રમકડાં તેની બેગમાં મૂક્યા હતા જે તેણે વર્ષોથી સુરક્ષિત રાખ્યા હતા. તેના મનમાં તે કલ્પના કરી રહી હતી કે હવે તે તેના પૌત્રો સાથે કેવી રીતે રમશે અને તેના પુત્ર અને પુત્રવહુ સાથે એક જ છત નીચે શાંતિપૂર્ણ જીવન જીવશે. તેના પગ કિનારે હતા. તે ખુશીથી ભરેલા પતંગિયાની જેમ ઘરમાં ફરતી હતી. તે જ સમયે તેનો પતિ રામનાથ દરવાજા પર ઊભો હતો. તે ઉદાસ અને ચિંતિત દેખાતો હતો. કાવેરીને આટલી ઉતાવળથી પેક કરતી જોઈ રહ્યો હતો. તેણે ઊંડો નિસાસો નાખ્યો અને તેની પાસે જઈને ધીમેથી કહ્યું, કાવેરી, થોડી વાર રાહ જો અને બેસ. તને જવાની આટલી બધી ઉતાવળ કેમ છે? હું હમણાં જ મારી નોકરીમાંથી નિવૃત્ત થયો છું. મેં વિચાર્યું હતું કે હું આટલા લાંબા સમય સુધી અહીં રહીશ. વર્ષોની દોડાદોડ પછી હવે આપણે આપણો નવરાશનો સમય સાથે વિતાવીશું. આપણે આપણા જૂના ઘરના આંગણામાં બેસીને જૂના સમય વિશે વાતો કરીશું. આપણે આરામ કરીશું અને એકબીજાને ટેકો આપીશું. પણ તું સામાન પેક કરીને તારા દીકરા પાસે જવાની ઉતાવળમાં છે. રામનાથના અવાજમાં એક વિચિત્ર ડર હતો. તેણે આગળ કહ્યું, કાવેરી, શું તને લાગ્યું કે આપણને શહેરની તે સાંકડી શેરીઓ અને તે ફ્લેટ ગમશે? હું ફક્ત એ જ વિચારી રહી હતી કે નિવૃત્તિ પછીનો આ શાંતિપૂર્ણ સમય આપણે આપણી રીતે જીવવો જોઈએ. બીજા પર આધાર રાખવો જોઈએ નહીં. પણ કાવેરી, તે ક્ષણે મમતામાં એટલી બધી આંધળી હતી કે તેના પતિની વાજબી ચિંતાને માત્ર એક નાની શંકા તરીકે જોતી હતી. રામનાથે ઊંડો શ્વાસ લીધો અને પલંગના ખૂણા પર બેસીને ભારે હૃદયથી કહ્યું, કાવેરી, મારા ઘણા સપના હતા કે જ્યારે હું આ ઓફિસની ધમાલથી મુક્ત થઈશ ત્યારે હું તારી સાથે શાંતિથી થોડી ક્ષણો વિતાવીશ. મેં વિચાર્યું હતું કે આપણે આપણી મનપસંદ જગ્યાઓની મુલાકાત લઈશું, સાથે બેસીશું, ચા પીશું અને કામના બોજ હેઠળ દબાયેલા કામ પૂરા કરીશું. પણ તું બધું છોડીને તારા દીકરા પાસે પહોંચવાની ઉતાવળમાં હોય તેવું લાગે છે. તું એક ક્ષણ માટે પણ વિચાર પણ નથી કરતી. રામનાથની આંખોમાં એક વિચિત્ર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણે કાવેરીનો હાથ પકડીને ફરીથી તર્ક કરવાનો પ્રયાસ કર્યો. જો કાવેરી, મેં દુનિયા જોઈ છે અને મારું હૃદય મને કહેતું રહે છે કે તું જે નિર્ણય લઈ રહી છે તે યોગ્ય ન પણ હોય. પોતાના ઘરની સ્વતંત્રતા અને બીજાના શિસ્તમાં ઘણો ફરક છે. શું તને ખરેખર લાગે છે કે આપણા દીકરા અને વહુ સાથે રહેવું આપણા માટે યોગ્ય છે? કંઈ યોગ્ય નથી લાગતું. પવન બદલાઈ રહ્યો હોય તેવું લાગે છે અને મને ડર છે કે આપણે ત્યાં શાંતિથી નહીં રહી શકીએ અને તેના પર બોજ બનીને રહી જશું. રામનાથજીના શબ્દોમાં રહેલી ચેતવણી કાવેરીને તે ક્ષણે કડવી લાગી. તેમને લાગ્યું કે કદાચ રામનાથજીને તેના પુત્ર પર વિશ્વાસ નથી. જ્યારે કાવેરીજીને તેના ઉછેર અને પ્રેમમાં સંપૂર્ણ વિશ્વાસ હતો, તે સમજી શકતી ન હતી કે ક્યારેક પ્રિયજનો પ્રત્યેનો લગાવ વ્યક્તિને સત્ય જોવાથી રોકે છે. રામનાથજીની ચિંતા સાંભળીને કાવેરીજી થોડા ચીડાઈ ગયા અને સ્મિત સાથે કહ્યું, સાચું કહું તો તમે લોકો ખૂબ વિચારો છો. એવું લાગે છે કે દરેક વસ્તુ પર શંકા કરવી તમારા માટે આદત બની ગઈ છે. તે આપણો એકમાત્ર દીકરો છે. તે કોઈ અજાણ્યો નથી. અને શું પુત્રવહુ આપણને ઘરમાંથી કાઢી મૂકશે જ્યારે તેઓ પોતે જ આપણને આટલી શાંત જગ્યાએ તેમની સાથે રહેવા માટે આમંત્રણ આપી રહ્યા છે? ત્યારે તમે તેમાં આટલી બધી ભૂલ શોધી રહ્યા છો. છેવટે જો બાળકો તેમના માતા પિતા સાથે નહીં રહે તો તેઓ કોની સાથે રહેશે? કાવેરીએ તેના હાથમાં રહેલા કપડાં બેગમાં મૂકતા કહ્યું,
હવે આ જૂની વસ્તુઓ અને ડરને પાછળ છોડી દો. ચાલો મદદ કરો અને મને ઝડપથી પેકિંગ પૂર્ણ કરવામાં મદદ કરો. જો તમે બહાના બનાવવામાં સમય બગાડશો તો ટ્રેન ચૂકી જશો અને પછી તમારા હાથ મચકોળતા રહી જશો. રામનાથ તે જાણતો હતો કે કાવેરીજી આ સમયે કોઈનું સાંભળશે નહીં. તેથી તેણે ઊંડો શ્વાસ લીધો અને ભારે હૃદય સાથે બેગ પેક કરવા લાગ્યા. તે બંનેએ પોતાનું જૂનું ઘર બંધ કર્યું અને રેલવે સ્ટેશન તરફ ઓટો લીધો. સ્ટેશન મુસાફરોથી ભરેલું હતું અને કુલીનો સામાન લઈને દોડી રહ્યા હતા. ટ્રેન પ્લેટફોર્મ પર આવતાની સાથે જ તેઓએ તેમના ડબ્બાઓની તપાસ કરી અને તેમની સીટ પર પહોંચ્યા. તેમની સીટ મળતા જ કાવેરીએ પહેલાં તેના પર ચાદર પાથરી અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે તેને સારી રીતે સાફ કરી. રામનાથજી તે હજુ પણ થોડો શાંત હતો. તેણે પોતાના ચશ્મા સાફ કર્યા અને ઝડપથી ઉપરની સીટ પર ગયો. તેણે પોતાના બેગમાંથી એક જૂનું મેગઝીન કાઢ્યું અને તેનો મગજ શાંત કરવા માટે તેણે વાંચવાનું શરૂ કર્યું. ટ્રેનની સીટી વગાડી અને ધીમે ધીમે તેના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધવા લાગી. કાવેરીની આંખોમાં શહેરના સોનેરી સપનાઓ તરતા હતા. ટ્રેને ગતિ પકડી લીધી હતી અને પાટા પરના પૈડાના અવાજે એક લય બનાવ્યો. પછી આગલા સ્ટેશન પર એક 32 વર્ષીય મહિલા કાવેરીની સામેની સીટ પર બેઠી. સમયની ઊંડી ઉદાસી તેના ચહેરા પર કોતરાઈ ગઈ હતી. તેમની આંખોમાં રેખાઓ અને એક અલગ શાંતિ હતી. શરૂઆતમાં બંને વચ્ચે શાંતિ હતી, પરંતુ મુસાફરી દરમિયાન ઘણીવાર થાય છે તેમ થોડા સમય પછી વાતચીત શરૂ થઈ. તેઓ એકબીજાના સ્વાસ્થ્ય વિશે પૂછવા લાગ્યા. જ્યારે કાવેરીએ ખૂબ ગર્વ અને ઉત્સાહ સાથે જાહેરાત કરી કે તે અને તેનો પતિ પોતાનું ઘર છોડીને તેમના પુત્ર અને પુત્રવહુ સાથે શહેરમાં કાયમી રહેવા જઈ રહ્યા છે, ત્યારે વૃદ્ધ મહિલાના હાવભાવ અચાનક બદલાઈ ગયા. તેણે કાવેરી તરફ ધ્યાનપૂર્વક જોયું અને ગંભીરતાથી પૂછ્યું, દીકરી, જો તને વાંધો ન હોય તો હું એક પ્રશ્ન કરી શકું? શું હું તમને કંઈક પૂછી શકું? શું તમને ઘરમાં કોઈ વસ્તુની ખોટ છે? મારો મતલબ, શું તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે? શું ઘર રહેવા માટે ખૂબ નાનું છે અથવા કોઈ બીજી સમસ્યા છે જે તમને આ કડક પગલું ભરવા માટે પ્રેરિત કરી રહી છે? આ સાંભળીને કાવેરી થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ અને પછી સ્મિત સાથે જવાબ આપ્યો, ઓ ના 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 કાકી, તમે આ કેમ પૂછી રહ્યા છો? ભગવાન અમારા પર ખૂબ જ મહેરબાન રહ્યા છે. અમને કોઈ વસ્તુની ખોટ નથી. અમારી પાસે એક સરસ ઘર છે, મિલકત છે અને હવે તેમની નિવૃત્તિ પછી અમારી પાસે બેંકમાં ઘણા પૈસા છે. અમને કોઈ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો નથી. અમે ફક્ત એટલા માટે જઈ રહ્યા છીએ કારણ કે હવે અમારું આખું પરિવાર સાથે રહેશે. અમે હવે અમારા પ્રિયજનોથી સાથે હોઈશું અને તેનાથી વધુ ખુશી શું હોઈ શકે? કાવેરી દુનિયાની સૌથી નસીબદાર માતા માનવા લાગી હતી, પરંતુ વૃદ્ધ મહિલાની આંખોમાં ચિંતાનો એક ચમક હજુ પણ ટકી રહ્યો હતો. તેની તરફ ઝૂકીને કાવેરી ઉત્સુકતાથી તેની બાકીની વાર્તા કહેવા લાગી. માસી, તેમણે કહ્યું, સત્ય એ છે કે મારા પતિ 1 મહિના પહેલાં જ નોકરીમાંથી નિવૃત્ત થયા છે. અમે બંને છેલ્લા 20 વર્ષથી આ મોટા ઘરમાં રહ્યા છીએ. તે સાવ એકલા રહેતા હતા. ઘરમાં દિવાલો સિવાય વાત કરવા માટે બીજું કોઈ નહોતું. તેનો દીકરો અને પુત્રવહુ 6 મહિનામાં એકવાર મહેમાન તરીકે આવતા અને તેઓ 2-4 દિવસ રોકાતા અને પછી પોતાની દુનિયામાં પાછા જતા. તેમના ગયા પછી ઘર વધુ ખાલીપણું બની જતું. કાવેરીજીએ ઊંડો શ્વાસ લીધો અને હસતા કર રહ્યા. જ્યાં સુધી તે નોકરી કરતા હતા ત્યાં સુધી સમય પસાર થતો ગયો, પરંતુ બાળકોને તેમની નિવૃત્તિના સમાચાર મળતા જ તરત જ તેમના દીકરા અને પુત્રવહુનો ફોન આવ્યો. તેઓએ પ્રેમથી આગ્રહ કર્યો કે મમ્મી પપ્પા, હવે તમે ત્યાં એકલા શું કરશો? અમારા તે ઘર અને બધું વેચી નાખો અને અમારી સાથે શહેરમાં આવો. હવે આપણે બધા સાથે ખુશ રહીશું. સાચું કહું તો માસી, મને એ ઘર વેચવાનું મન નહોતું થયું જે અમે આટલા પ્રેમથી સજાવ્યું હતું. ટુકડા ટુકડા કરીને છેવટે તે ઘર સાથે અમારી ઘણી યાદો જોડાયેલી છે, પણ હું બાળકોને અવગણી શકતી નહોતી. તેથી મેં એક મધ્યમ રસ્તો શોધી કાઢ્યો. અમે ઘર વેચ્યું નહીં, પણ એક સારા પરિવારને ભાડે આપ્યું. આ રીતે બાળકોનો મામલો ઉકેલાઈ ગયો અને અમારું ઘર હજુ પણ હતું. આ ખુશી સાથે અમે સામાન પેક કરીને તેમની પાસે જઈ રહ્યા છીએ. તે ક્ષણે કાવેરીજીનો ચહેરો તેમને એક મહાન ખજાનો મળ્યો હોય તેવી ચમક ચહેરા પર ચમક હતી.
તેને લાગ્યું કે તેના એકલતાના દિવસો હવે પૂરા થઈ ગયા છે અને ભવિષ્ય ફક્ત ખુશીઓથી ભરેલું હશે. તેમને ખબર નહોતી કે આ નિર્દોષતા પાછળ એક કઠોર વાસ્તવિકતા રાહ જોઈ રહી છે. કાવેરીના ચહેરા પર અપાર આનંદ અને ઉત્સાહ જોઈને વૃદ્ધ મહિલાના ચહેરા પર એક આછું સ્મિત દેખાયું. તેની આંખોમાં કાવેરી પ્રત્યેની તેની સહાનુભૂતિ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થતી હતી. કાવેરીના માથા પર હાથ મૂકતા તેમણે ગંભીર સ્વરમાં કહ્યું, મારા પ્રિય ભગવાન હંમેશા તમારા નિર્દોષ સુખને આશીર્વાદ આપે. તમે તમારા બાળકો પાસે તમારી આંખોમાં મોટા સપનાઓ લઈને જઈ રહ્યા છો. ભગવાન તમારી કલ્પના મુજબ બધું જ વાસ્તવિકતામાં બનાવે. હું પ્રાર્થના કરું છું કે તમને ત્યાં તે બધો પ્રેમ અને આદર મળે જે તમે લાયક છો. તેમના શબ્દોમાં એક ઊંડાણ હતું જે કાવેરીજીને તે સમયે સમજી શક્યા નહીં. સમય પસાર થતો ગયો અને ખ્યાલ આવ્યો નહીં અને લગભગ અડધા કલાક પછી વૃદ્ધ મહિલાનું સ્ટેશન આવ્યું. ટ્રેન ધીમી પડતાં જ તે સ્ત્રી તેની લાકડી પકડીને ઊભી થઈ અને બોલી, ચાલ દીકરી, મારું સ્ટેશન હવે આવી ગયું છે. હું અહીં રહું છું. મારે ઉતરવું પડશે. આ ટ્રેન અહીં ખૂબ જ ઓછા સમય માટે ઊભી રહે છે, તેથી મારે ઉતાવળ કરવી પડશે. આ ઉંમરે ચડવું અને ઉતરવું ખૂબ મુશ્કેલ છે. મને ડર છે કે ભીડમાં હું મારું સંતુલન ગુમાવી દઈશ તો. કાવેરી તરત જ તેની સીટ પરથી ઊભી થઈ અને તેનો હાથ પકડવા માટે હાથ લંબાવ્યો. તેણે આદરપૂર્વક વૃદ્ધ મહિલાને ટેકો આપ્યો અને તેની ભારે બેગ દરવાજા સુધી લઈ ગઈ. જ્યારે ટ્રેન ઊભી રહી ત્યારે કાવેરીએ તેને કાળજીપૂર્વક પ્લેટફોર્મ પર ઉતારી. પછી સ્ત્રી કાવેરી તરફ જોયા પાછળ ફરી. તેની આંખોમાં એક ચમક હતી, અકથિત ચેતવણી કહી રહી હતી. કાવેરીએ હાથ જોડીને અને માથું નમાવીને ખૂબ જ આદરપૂર્વક વિદાય આપી. ટ્રેને લાંબી સીટી વગાડી અને ધીમે ધીમે પ્લેટફોર્મ છોડવા લાગી. કાવેરી હાથ હલાવતી રહી, પણ તેને ખબર નહોતી કે તે પેલી અજાણી સ્ત્રીના આશીર્વાદ આવનારા તોફાનનો સંકેત છે. વૃદ્ધ સ્ત્રી ગયા પછી કાવેરી પોતાની સીટ પર પાછી ફરી, પણ તેનું મન તેના શબ્દોમાં ડૂબેલું હતું. બારી બહાર દોડતા વૃક્ષો તરફ જોતા તે વિચારવા લાગી, અમ્માએ જતા પહેલાં આવી વિચિત્ર વાત કેમ કહી? જાણે તે વિચારી રહી હોય, ભગવાન એનું ભલું કરે. એનો અર્થ શું? એનો સ્વર આશીર્વાદ ઓછો અને અજાણ્યા ભય જેવો વધુ લાગતો હતો. કાવેરીએ ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાત સાથે બબડાટ કર્યો, બિચારી, એવું લાગે છે કે તેના પરિવારમાં તેની સંભાળ રાખવા માટે કોઈ નથી. તેથી જ આ ઉંમરે પણ તે લાકડીના સહારે ટ્રેનમાં એકલી પોતે ધક્કા ખાઈ રહી છે. જો તેની સાથે કોઈ હોત તો શું તેઓ આટલી વૃદ્ધ સ્ત્રીને આ રીતે એકલી મુસાફરી કરવા દેત? તેના બાળકોએ તેને ત્યજી દીધી હશે, એટલે જ તે બીજાના સુખને શંકાની નજરે જોઈ રહી હતી. તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને ગર્વ અનુભવ્યો. તેમણે વિચાર્યું, સારું, હું ખૂબ નસીબદાર છું કે ભગવાને મને આવા સંસ્કારી બાળકોથી આશીર્વાદ આપ્યા છે. અમારા બાળકો સોના જેવા ખરા છે. તે બંને ખૂબ સારા છે. મને ખબર નથી કે તેઓ દિવસમાં કેટલી વાર મારા અને તેમના પિતાના સ્વાસ્થ્ય વિશે પૂછવા માટે ફોન કરતા રહે છે. છેવટે વૃદ્ધાવસ્થામાં માતાને બીજું શું જોઈએ? લોકો તેમના પ્રિયજનો સાથે રહેવા માટે ઝંખે છે અને અહીં જુઓ, તેમના પિતા નિવૃત્ત થતાં જ પુત્ર અને પુત્રવહુ તેમને કહેવા લાગ્યા, હવે તમે લોકો એકલા નહીં રહો. તેઓએ કહ્યું, મમ્મી, તમે બધું વેચી અને અહીં શહેરમાં તમારા બાળકો સાથે સમય પસાર કરો અને હવે આપણે બધા સાથે રહીશું. બાળકોના પ્રેમ અને આકર્ષણને કારણે જ અમે અમારા સ્થાપિત ઘર છોડવાનું નક્કી કર્યું. કાવેરીના ચહેરા પર સંતોષી સ્મિત દેખાયું. તેણે વિશ્વાસ હતો કે શહેર ખુલ્લા હાથે તેનું સ્વાગત કરશે. તેમણે ખ્યાલ નહોતો કે બાળકોના ફોન, જેને તેની પ્રેમાળ માનતી હતી, તેના પાછળ કોઈ ગુપ્ત હેતુ હોઈ શકે છે. તે ફક્ત સુખી ભવિષ્યના સ્વપ્નો જોતી પોતાની દુનિયામાં ડૂબી ગઈ. કાવેરીનું મન હવે તેના પતિ રામનાથ તરફ વળ્યું, જે ઉપરની સીટ પર બેઠો હતો. તે શાંતિથી સૂઈ રહ્યો હતો. તેમને મનમાં જ વિચાર આવ્યો, તે આટલો ખચકાટ કેમ કરી રહ્યો હતો? જ્યારથી શહેર જવાનો વિષય આવ્યો છે, ત્યારથી તેના ચહેરા પર એ આનંદ દેખાતો નથી જે એક પિતાને પોતાના પુત્રને મળવા જતો હોય એક જ વાત વારંવાર કહેતો રહ્યો. કાવેરી, વિચાર કર. શહેરમાં જવું અને થોડા દિવસ મહેમાન તરીકે રહેવું અને કાયમ ત્યાં રહેવું, એમાં ઘણો ફરક છે. કાવેરીને યાદ આવ્યું કે સામાન પેક કરતી વખતે પણ રામનાથે તેને અટકાવીને કહ્યું હતું, જુઓ, જ્યારે આપણે 1 કે 2 અઠવાડિયા માટે આપણા બાળકોને મળવા જઈએ છીએ, ત્યારે આપણને ઘણી
તકલીફ પડે છે અને આ એક માનવીય અનુભવ છે. આપણે મહેમાન છીએ, આપણા માટે વાનગીઓ તૈયાર કરવામાં આવે છે અને દરેક વ્યક્તિ આપણી વાત સાંભળે છે. પરંતુ જ્યારે આપણે આપણો સામાન પેક કરીએ છીએ અને કાયમ માટે તેમના ઘરના દરવાજા ઉપર ઊભા રહીએ છીએ, ત્યારે આપણી સ્થિતિ બદલાઈ જાય છે. પછી આપણે મહેમાન નહીં રહીએ, પરંતુ ઘરનો ભાગ બની જઈશું, જ્યાં આપણી આદતો અને તેમની આધુનિક જીવનશૈલી વચ્ચે ટકરાવ થઈ શકે છે. કાવેરીજીને લાગ્યું કે કદાચ રામનાથજી વધુ પડતા ડરી ગયા હશે. તેમને લાગ્યું કે તેમને લાગતું હતું કે આપણે ત્યાં બોજ બની જઈશું, અથવા બાળકો આપણને પહેલાં જેટલો પ્રેમ નહીં કરે. પણ તે કેવી રીતે હોઈ શકે? માતા પિતા ક્યારેય તેમના બાળકો પર બોજ નથી હોતા. હા, કદાચ ઉંમરની અસરને કારણે જ તે દરેક નવી શરૂઆતને ખતરો માને છે. બસ એકવાર તે શહેરમાં પહોંચી જશે અને બાળકોનો પ્રેમ જોશે તો તેની બધી શંકાઓ દૂર થઈ જશે. કાવેરી પાછળ ફરીને પોતાને શાંત કરવાનો પ્રયાસ કરશે, પણ રામનાથજીના શબ્દો હજુ પણ તેના કાનમાં ઝાંખા પડઘાની જેમ ગૂંજતા હતા. ટ્રેનના અવાજ વચ્ચે કાવેરીજીના મનમાં ઘરેથી નીકળતા પહેલા તેની અને રામનાથજી વચ્ચે થયેલી જૂની વાતચીતો યાદ આવવા લાગી. તેમણે રામનાથજીને પ્રેમથી સમજાવ્યું હતું, જુઓ, તમે નકામી ચિંતા કરો છો. અત્યારે ગૌરવ અને ગરિમા બંને પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. શહેરની આ ધમધમતી જિંદગીમાં ઘર અને બાળકોનું સંભાળ કરવામાં તેમને ખૂબ જ મુશ્કેલી પડી રહી હશે. જો આપણે હમણાં તેમની સાથે રહીશું, તેમનું ઘર સંભાળીશું અને બાળકોને ઉછેરવામાં મદદ કરીશું, તો જ આપણી પુત્રવહુ આપણી દયા સ્વીકારશે અને વૃદ્ધાવસ્થામાં આપણા વિશે વિચારશે. છેવટે આપણો પુત્ર આપણું પોતાનું લોહી છે. તે આપણને સમજશે, પણ આપણી પુત્રવહુ એક અજાણી વ્યક્તિ છે. તેને પોતાની બનાવવા માટે આપણે તેના ઉપયોગી બનવું પડશે. આપણે તેને પ્રેમ અને ટેકો આપવો પડશે. કાવેરીની વાત સાંભળીને રામનાથજીએ ઊંડો શ્વાસ લીધો અને તેને નિસાસો નાખ્યો અને ગંભીરતાથી કહ્યું, કાવેરી, તું જે કરી રહી છે તે અદ્ભુત છે, પણ એક વાત હંમેશા યાદ રાખ, જ્યારે કોઈ સોદો કે હેતુ સંબંધોમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ખોખલા બની જાય છે. તું તેમના માટે ઉપયોગી થવાનો છે, જેથી તેઓ આવતીકાલે તમારી સેવા કરી શકે. પણ યાદ રાખ, જે ફક્ત અંગત લાભ માટે નજીક આવે છે, તે ક્યારેય ખરેખર તમારા પોતાના નથી હોતા. આ જીવનનું એક કડવું સત્ય છે. નિસ્વાર્થ પ્રેમ અને જરૂરિયાતથી ઉત્પન્ન થયેલા પ્રેમમાં ઘણો ફરક છે. કાવેરીને તે સમયે રામનાથના શબ્દો ગમ્યા નહીં. મેં ચીડાઈને જવાબ આપ્યો, તું વધારે પડતું વિચારે છે. જો મારો દીકરો અને વહુ સારા ન હોત તો શું તેઓ આપને આટલી પ્રેમથી આ રીતે તેમની સાથે રહેવા માટે બોલાવતા? અને જો મને તેમના પર વિશ્વાસ ન હોત તો શું હું બધું છોડીને તેમની પાસે જતી હોત? તમે જ જુઓ, જ્યારે પણ તે ફોન કરે છે, ત્યારે તે કલાકો સુધી મારી સાથે આટલા આદર અને સન્માનથી વાત કરે છે. શું તમે ક્યારેય તેના અવાજમાં કોઈ કડવાશ સાંભળી છે? અને જ્યારે પણ તે આપણા ઘરે આવે છે, ત્યારે તે મારી પાછળ પાછળ ફરતી રહે છે અને આખો સમય મમ્મીજી મમ્મીજી કહે છે. તેના મીઠા શબ્દો મારા હૃદયને શાંત કરે છે. તે મારું દિલ જીતી ગઈ છે. આવી સદ્ધર પુત્રવધુ મેળવવા બદલ આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ. કાવેરીજીને ગરિમાના મધુર બાહ્ય અવાજ અને જી કહેવાની તેમની રીત પર સંપૂર્ણ વિશ્વાસ હતો. તેમને લાગતું હતું કે તેમની પુત્રવહુ પોતે લક્ષ્મી છે. તે સમજી શકતી ન હતી કે ક્યારેક શબ્દોની મીઠાશ હૃદયની કડવાશ છુપાવવા માટેનો એક માસ્ક હોય છે. રામનાથજી શાંતિથી યાદી લઈને બજારમાં ગયા, પણ તેમના મન પરનો ભાર ઓછો થયો ન હતો. કાવેરીજીના શબ્દો સાંભળીને રામનાથજીના ચહેરા પર એક આછું સ્મિત દેખાયું, જે દુઃખ અને અનુભવ બંનેને છુપાવી રહ્યું હતું. ઊંડો શ્વાસ લેતા તેમણે કહ્યું, કાવેરી, તું ભોળી છે કે પછી જાણી જોઈને સત્ય પ્રત્યે આંખ આડા કાન કરી રહી છે? ફોન પર વાત અલગ છે. દૂર બેઠેલી વ્યક્તિને પ્રેમ બતાવવો સહેલો છે. મીઠી વાતો કરવી અને જી કહેવું એ સંસ્કૃતિ નહીં, શિષ્ટાચાર છે. ખરી કસોટી ત્યારે થાય છે જ્યારે લોકો એક જ છત નીચે 24 કલાક સાથે રહે છે. પોતાની વાત ચાલુ રાખતા રામનાથજીએ કહ્યું, અને અહીં રહેવાની વાત કરીએ તો યાદ રાખો કે તે કેટલા દિવસ આપણી સાથે રહી હતી. જ્યારે પણ તે ગૌરવ સાથે અહીં આવે છે, ત્યારે પગ મૂકતા પહેલાં જ તે કહેવા લાગે છે, હું મારા સાસરિયાના ઘરે જઈ રહી છું.
હું મારા પિયરિયાને ઘરે જઈ રહી છું, પણ અહીં આવ્યા પછી તે 2 દિવસ પછી કોઈને કોઈ બહાને તેના માતા પિતાના ઘરે પાછી જાય છે. તે પોતાનો બધો સમય તેના માતા પિતા પાસે વિતાવે છે અને જ્યારે ગૌરવનો શહેરમાં પાછા જવાનો સમય થાય છે ત્યારે તે મહેમાન બનીને આપને મળવા આવે છે. તેણે આ ઘરને ક્યારેય પોતાનું માન્યું નથી કે ફક્ત ધાર્મિક વિધિઓ કરવા આવે છે. રામનાથજીનો સ્વર હવે વધુ ગંભીર થઈ ગયો હતો. તું તારી આખી જિંદગી એક એવી પુત્રવહુ સાથે વિતાવવાનું સ્વપ્ન જોઈ રહી છે જે વર્ષમાં 10 દિવસ પણ યોગ્ય રીતે આપણી સાથે વિતાવી શકતી નથી. કાવેરી, વાસ્તવિકતા ઓળખ. મહેમાન તરીકે જઈએ, કાયમ માટે રહીશું. સ્થાયી થવું અને ત્યાં રહેવું તેમાં ઘણો ફરક છે. મને ડર છે કે તારી આશાઓ કાચની જેમ તૂટી જશે. કાવેરીએ ત્યારે પણ રામનાથના શબ્દોને અવગણ્યા હતા, પણ આજે હોસ્પિટલના પલંગ પર સૂતી વખતે તેના પતિએ કહેલા દરેક શબ્દ પથ્થર પર કોતરેલા લાગતા હતા. કાવેરી હસીને રામનાથના શબ્દોને ફગાવી દેતી હતી અને કહેતી હતી, ઓહ, ભૂલી જાઓ. તે જૂની વાતો પર કેમ ચિંતા કરો છો? તેમના લગ્નને 4 વર્ષ થઈ ગયા છે અને તે 4 વર્ષમાં ગરિમાએ ક્યારેય તમને કઠોર શબ્દ કહ્યા નથી. તે હંમેશા હસતી રહે છે. મેં તમારી સાથે વાત કરી છે અને તમે નાની નાની વાતોને આટલી ગંભીરતાથી કેમ લો છો? મને એ દિવસ સ્પષ્ટ યાદ છે જ્યારે ગૌરવે મને કહ્યું તે પહેલાં જ ગરિમાએ ફોન પર મને કહ્યું હતું, મમ્મી, હવે ત્યાં એકલા ના રહો. બધું વેચીને શહેરમાં અમારી પાસે આવી જાઓ. આપણે એક પરિવાર તરીકે સાથે રહીશું. જ્યારે મારી પુત્રવહુ મને આટલું માન આપી રહી છે ત્યારે હું તેના ઈરાદા પર કેવી રીતે શંકા કરી શકું? આ ભૂતકાળની યાદોને યાદ કરીને કાવેરીના હૃદયને ભારે લાગ્યું. હોસ્પિટલના પલંગ પર સૂતી વખતે દવાઓની અસરો અને થાકનો પ્રભાવ પડવા લાગ્યો હતો. રાધાએ નિકટતા, ગરિમાની ક્રૂરતા અને રામનાથજીની જૂની ચેતવણીઓ બધું જ તેના મનમાં ઝાંખી ફિલ્મની જેમ ચમકતું હતું. જેમ જેમ તે તેના વિશે વિચારતી ગઈ તેમ તેમ કાવેરીજીની ભારે પોપચા ધીમે ધીમે બંધ થઈ ગઈ. તે યાદોના વમળમાંથી બહાર આવી અને ગાઢ નિંદ્રામાં સરી પડી. રાધા રૂમની બહાર બેઠી હતી, તેના અહેવાલની રાહ જોતી હતી, જ્યારે અંદર કાવેરીજીનું અર્ધ જાગ્રત મન હજુ પણ વર્ષો પહેલાં રામનાથજીએ ઉઠાવેલ પ્રશ્નોના જવાબો શોધી રહ્યું હતું. ટ્રેનના ખખડતા પાટા અને ઠંડી પવનના અવાજ વચ્ચે ટ્રેન તેની પૂર્ણ ગતિએ પહોંચી ગઈ. ટ્રેન તેના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધી રહી હતી. કાવેરીજી ગાઢ નિંદ્રામાં ખોવાયેલા હતા, યાદોના સમુદ્રમાંથી બહાર આવી રહ્યા હતા. પછી તેમણે એક પરિચિત અવાજ સાંભળ્યો. રામનાથજી ઉપરની સીટ પરથી ઝૂકી ગયા અને ધીમેથી બૂમ પાડી, કાવેરી, ઓ કાવેરી, શું તો સૂઈ ગઈ છો કે જાગે છે? જો બહાર અજવાળું છે અને ચા વેચનાર આવી રહ્યા છે. શું તમને તારે ચા પીવો ગમશે? અવાજ પાછળના ડબ્બામાંથી આવી રહ્યો છે. તે આ તરફ આવશે. કાવેરીજીની છીછરી ઊંઘ તેમના પતિના અવાજથી તૂટી ગઈ. આંખો ચોળતા તેમણે ધાબળો સીધો કર્યો અને બારી બહાર જોયું. ટ્રેનની ગતિની સાથે તેમને નવું ઘર પણ યાદ આવ્યું. આગમનનો ઉત્સાહ વધવા લાગ્યો હતો. તેમણે હસીને કહ્યું, હા હા, કેમ નહીં. સવારની ચા વગરનું આરામ કરી શકતી નથી. બારી બહાર પસાર થતા દ્રશ્યો તરફ જોતાં તેમણે ઉપર તરફ ઇશારો કર્યો અને કહ્યું, તમે ઘણા બધા મેગઝીન વાંચ્યા છે. હવે નીચે આવો, આપણે સાથે બેસીને ચા પીશું અને થોડી વાતો કરીશું. આપણી પાસે ફક્ત થોડા કલાકોની મુસાફરી બાકી છે. પછી આપણે આપણા દીકરા અને વહુ સાથે રહીશું. રામનાથે પોતાનું મેગઝીન બંધ કર્યું અને સાવધાનીપૂર્વક નીચે ઉતર્યા. ચા વેચનારો ચા ચા કહેવાનો અવાજ હવે તેમની કેબિનની નજીક ગુંજી રહ્યો હતો. કાવેરીના હૃદયમાં મીઠી આશાઓનો એક નવો યુગ શરૂ થયો હતો, જેને તે વાસ્તવિકતામાં પરિણમવાની હતી. રામનાથજી સ્વભાવે ખૂબ જ સંયમિત અને ધીરજવાન માણસ હતા. આ સમજણ જ ખાતરી કરતી હતી કે તેમના 35 વર્ષના લગ્ન જીવનમાં ક્યારેય કોઈ કડવાશ કે મોટો સંઘર્ષ ન આવ્યો. ગમે તેટલા મુશ્કેલ સંજોગો હોય, તેઓ હંમેશા કાવેરીજીની પાછળ મજબૂત દિવાલની જેમ ઊભા રહ્યા, તેમને ટેકો આપ્યો અને નિવૃત્તિ પછી તેમણે પોતાનો બધો સમય અને ધ્યાન તેમની પત્ની ખુશી માટે સમર્પિત કર્યું. ટ્રેન ધીમે ધીમે આગળ વધી અને અંતે તેમનું લક્ષ્ય સ્થાન આવી ગયું. જેવા તેઓ બંને પોતાના સામાન સાથે પ્લેટફોર્મ પર પહોંચ્યા, તેમની આંખો તેમના પરિવારોને શોધવા લાગી. ગૌરવ, ગરિમા અને તેમના નાના પૌત્ર કનૈયાને જોઈને કાવેરીનો ચહેરો ચમકી ગયો. વર્ષો પછી આખા પરિવારને સાથે જોઈને રામનાથજીની શંકાઓ
ક્ષણભર માટે દૂર થઈ ગઈ. કાવેરી તેના પુત્રને ભેટવા દોડી ગઈ. તેના પુત્ર અને પુત્રવહુના માથા પર હાથ મૂક્યો અને તેમને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા. સ્ટેશન પર ગુંજરાવ હતો. ગૌરવે તેના પિતાનો હાથ પકડી લીધો અને ગરિમાએ કાવેરીની બેગ પકડી. પોતાના પ્રિયજનો તરફથી આવી મહેમાન ગતિ અને પ્રેમ જોઈને કાવેરીને લાગ્યું કે તેનો નિર્ણય એકદમ સાચો હતો. સ્ટેશન છોડ્યા પછી બધા ટ્રેનમાં ચડી ગયા અને હસતા મજાક કરતા પોતાના નવા ઘર તરફ પ્રયાણ કર્યું. કાવેરીના મનમાં એક જ વિચાર હતો કે તે પોતાનું બાકીનું જીવન આ પ્રેમ અને ખુશીમાં વિતાવશે. શહેરમાં આવ્યાના થોડા દિવસોમાં જ કાવેરી આખા ઘરનો હવાલો સંભાળી લીધો. તેને ક્યારેય ખાલી બેસવાનું ગમતું નહોતું. તેની તે સવાર સાંજ ઘર ગોઠવવામાં વિતાવતી હતી. નોકરાણી પોતાનું કામ ખંતથી કરતી હતી, પણ કાવેરીજીને રસોઈયા મહારાજન કે તેમના નાના પૌત્રની સંભાળ રાખતી આયાનું કામ ગમતું ન હતું. તેમને લાગતું હતું કે મહારાજન તો સરસ રીતે રાંધતા હતા અને ન તો તેમનો પ્રેમ પણ એટલો જ હતો. તેઓ સતત આયા વિશે ચિંતિત રહેતા હતા, જે બાળકની યોગ્ય કાળજી લેતી નહોતી. કાવેરીજી વારંવાર ગૌરવ અને ગર્વથી કહેતી, દીકરા, તું આ બહારના લોકોને પૈસા કેમ આપી રહ્યો છે? હવે હું અહીં છું, હું રસોઈ બનાવીશ અને મારા પૌત્રની સંભાળ મારા કરતાં વધુ સારી રીતે કોણ રાખી શકે? તે બંનેથી છુટકારો મેળવો. તમે બિનજરૂરી ખર્ચ બચાવો અને કામ પણ સારું થશે. પણ ગૌરવ અને ગરિમાએ પોતાની વાતને અવગણી અને કામદારોને દૂર ન કર્યા. કાવેરીજીએ પણ આ વાતને પોતાના સ્નેહના ચશ્માથી જોઈ. હસતા હસતા તેમણે રામનાથજીને કહ્યું, તમે જોયું? મેં તમને કહ્યું હતું કે મહારાજન આવીને તેમને દૂર કરો. હું બધું કરીશ. પણ બાળકોએ સાંભળ્યું નહીં. તેઓએ સ્પષ્ટ કહ્યું, મમ્મી, તમારે હવે આરામ કરવો જોઈએ. આ તમારા માટે કામ કરવાની ઉંમર નથી. જુઓ, આપણા દીકરા અને વહુ કેટલા સારા અને સમજદાર છે. તેઓ મારા સ્વાસ્થ્ય અને મારા આરામની ખૂબ કાળજી રાખે છે. તેઓ નથી ઈચ્છતા કે હું આ ઉંમરે કામ કરું. મારે રસોડાના ચૂલામાં કામ કરવું પડે છે. અને તમે જ એવા છો જે હંમેશા તેમના ઈરાદાઓ પર શંકા કરો છો અને ખોટું વિચારી રહ્યા છો. રામનાથજી ચૂપ રહ્યા. તેઓ વિચારી રહ્યા હતા કે ગરિમા અને ગૌરવે તેમને રોકવાનું કારણ તેમને થોડો આરામ આપવાનો હતો કે તેમની સ્વતંત્રતા અને ગોપનીયતા જાળવવાનો હતો, જેથી કાવેરીજીને ઘરના મુખ્ય નિર્ણયો અને ચાવીઓ સુધી પહોંચ ન મળે. પરંતુ કાવેરીજી ફક્ત બાળકો માટેના આ ઉપરછલ્લા પ્રેમમાં ડૂબેલા હતા. શહેરમાં આવ્યાને માંડ 15 દિવસ થયા હતા ત્યારે અચાનક ગૌરવ અને ગરિમાની ઓફિસમાંથી એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટના સમાચાર આવ્યા. તેઓ બંને ઉતાવળમાં હતા. મારે કામ માટે આખો દિવસ ઘરની બહાર જવું પડ્યું. નસીબે નક્કી કર્યું હતું તેમ તે જ સવારે બેબીસિટરે ફોન કરીને કહ્યું કે રજા પર રહેશે. ગરિમાના ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાઈ આવી. તે વિચારતી હતી કે હવે બાળકની સંભાળ કોણ રાખશે? આ સાંભળીને કાવેરીનો ચહેરો ખુશીથી ચમકી ગયો. તેને લાગ્યું કે આખરે તેને પોતાની યોગ્યતા સાબિત કરવાની તક મળી ગઈ છે. તેણે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહ્યું, અરે ગરિમા, તમે લોકો બિનજરૂરી ચિંતા કરો છો. હું અહીં છું ને. તમે બંને ઘર અને બાળકોની ચિંતા કર્યા વિના કામ પર જઈ શકો છો. હું બધી જવાબદારીઓ સંભાળીશ. જ્યારે ગરિમાએ ખચકાટ સાથે પૂછ્યું કે શું તે બધું એકલા હાથે કરી શકશે, ત્યારે કાવેરીએ ગર્વથી કહ્યું, આમાં કેટલી મહેનત સામેલ છે. છેવટે મેં પણ ગૌરવનો ઉછેર કર્યો છે. હું બાળકોને ખૂબ સારી રીતે સંભાળ રાખી શકું છું. અને મારો પૌત્ર હવે 2.5 વર્ષનો છે. તે પોતાની વાત સમજાવવા લાગ્યો છે. આના કારણે મારો દિવસ સારો રહેશે અને મારો સમય પણ પસાર થશે. મને ખુશી થશે કે આજે હું મારા બાળકોને મદદ કરી શકીશ. ગૌરવ અને ગરિમા એકબીજા સામે જોયું, સ્મિત કર્યું અને ઓફિસ જવા નીકળી ગયા. કાવેરીજીએ ઉત્સાહથી પોતાની બાઈ પર કરી અને રસોડાથી લઈને બાળકના રૂમ સુધી બધું સંભાળ્યું. તેમને એવું લાગ્યું કે તેઓ પોતાના જૂના દિવસોમાં પાછા ફર્યા છે. પરંતુ તેમને ખ્યાલ નહોતો કે આ નાના આધુનિક શહેરના ફ્લેટમાં એકલા હાથે એક તોફાની બાળકને ઉછેરવું કેટલું મુશ્કેલ હશે. તેની ખરાબ તબિયત હોવા છતાં કાવેરીજીનો પૌત્ર કનૈયા તેની ઉંમર કરતાં ખૂબ જ નાજુક અને પાતળો હતો. તે પહેલેથી જ 2 વર્ષનો હતો, પરંતુ તેના પગમાં એટલી શક્તિ નહોતી કે તે ટેકા વિના ચાલી શકે. શહેરની ધમાલમાં ગૌરવ અને ગરિમા તેને એક આયાની સંભાળમાં છોડી દેતા, જે તેને ફક્ત પેકેજ ફૂડ અને હળવું ભોજન ખવડાવતી અને તેને સુવડાવી દેતી.
પરંતુ કાવેરીજીએ હાર ન માની. તેણે પોતાના પુત્રને પોતાના પગ પર ઊભો જોવા માટે મક્કમ હતી. કાવેરીજીએ એક અનુભવી ડૉક્ટરની જેમ જવાબદારી સંભાળી. તે નિયમિતપણે કનૈયાના નાના પગને દિવસમાં 2 વાર શુદ્ધ તેલથી માલિશ કરતી. તે કલાકો સુધી તડકામાં બેસીને તેના શરીરને ગરમ કરતી. બજારમાંથી પેકેજ ફૂડ ખોરાક ખાવાને બદલે તે તેને શુદ્ધ પૌષ્ટિક ઘરે બનાવેલા ભોજન ખવડાવતી. દાળનું પાણી, તાજા ફળોનો રસ અને હાથથી છીણેલી ખીચડી. તેમની મહેનત અને પ્રેમના પરિણામો મળવા લાગ્યા. કનૈયાના શરીરમાં ફરીથી ચપળતા આવવા લાગી અને થોડી જ વારમાં જે બાળક પથારીમાંથી ઉઠી શકતો ન હતો તે દિવાલોને પકડીને પોતાના પગ પર ઊભા રહેવાનું શીખી ગયો. લગભગ 2 અઠવાડિયા પછી જ્યારે ગૌરવ અને ગરિમા કામ પરથી ઘરે પાછા ફર્યા ત્યારે તેઓ પોતાની આંખો પર વિશ્વાસ કરી શક્યા નહીં. તેઓએ જોયું કે તેમનો દીકરો, જેને ડૉક્ટરોએ પણ નબળો જાહેર કર્યો હતો, તે રૂમની વચ્ચે કોઈ પણ ટેકા વિના ઊભો હતો. તેમની સામે હસતો હતો. પહેલીવાર પોતાના પ્રિય બાળકોને આ રીતે ઊભેલું જોવું એ આનંદની ક્ષણ હતી. તેના આનંદનો કોઈ પાર નહોતો. ગૌરવે કનૈયાને પોતાના ખોળામાં ઉપાડ્યો અને ગરિમાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા. તેમણે સમજાયું કે શક્તિશાળી દવાઓ અને મોંઘી આયાઓ જે ન કરી શકી તે તેની દાદીના પ્રેમ અને ઘરેલું ઉપચારથી થઈ ગયું છે. કનૈયાએ પોતાના પગ પર ઊભો જોઈને ગૌરવ ઉત્સાહથી ભરાઈ ગયો. તેની માતા તરફ જોઈને તેણે ગર્વથી કહ્યું, "વાહ મમ્મી, તમે ખરેખર ખૂબ સારું કામ કર્યું છે. અમે તે બેબી કેર સેન્ટર અને આયાઓ પર હજારો રૂપિયા બગાડી રહ્યા હતા. તેમને ફક્ત પૈસામાં રસ હતો, પણ તમે શું કર્યું? એક ડૉક્ટર પણ એવું ન કરી શકે. સાચું કહું તો તમારા કરતાં વધુ સારી રીતે અને સુરક્ષિત સંભાળ કોઈ લઈ શકે નહીં." ગૌરવના શબ્દોનો પડઘો પાડતી ગરિમા તરત જ આગળ વધી. તેના ચહેરા પર એક દુષ્ટ સ્મિત હતું, જેને કાવેરીજીએ પ્રેમ સમજી લીધો. ગરિમાએ કહ્યું, "હા ગૌરવ, તું બિલકુલ સાચો છે. હવે જ્યારે મમ્મીજી અહીં છે તો આપણે બહારના કોઈ પણ કેમ વિશ્વાસ કરવો જોઈએ?" તો નક્કી થયું કે આજથી તે સેન્ટરમાંથી કોઈ આવશે નહીં કે આપણને આયાની જરૂર નથી રહેશે નહીં. "મમ્મીજી, હવેથી તમે તેમના પૌત્રની સંપૂર્ણ સંભાળ રાખજો. દાદી કરતાં બાળક માટે વધુ મદદરૂપ કોણ થઈ શકે?" આ સાંભળીને કાવેરીજી ખૂબ જ ખુશ થઈ ગયા. તેમને લાગ્યું કે તેમના કામની પ્રશંસા થઈ રહી છે અને તેમની પુત્રવહુ તેમના પર ખૂબ વિશ્વાસ કરે છે. તેમને ખુશીથી આ મોટી જવાબદારી ઉપાડવા સંમતિ આપી. પરંતુ ઉપરની સીટ પર બેઠેલા રામનાથજી જોઈ રહ્યા હતા અને સાંભળી રહ્યા હતા. તેઓ સમજી ગયા કે ગરિમાએ ચતુરાઈથી પોતાની જવાબદારીથી કાવેરીજી પર મૂકી દીધી છે અને હવે દાદીના પ્રેમમાં ફસાઈને કાવેરીજી ઘરની મફત દાસી બનવાના માર્ગે છે. ગૌરવ અને ગરિમાની વાત સાંભળીને રામનાથજીને એક વિચિત્ર બેચેની થવા લાગી. તેઓ સ્પષ્ટપણે જોઈ શકતા હતા કે પ્રેમના આડમાં બાળકોએ કાવેરીને એક મુફ્ત બેબીસિટર બનાવી દીધી હતી. તેમને આ અભિગમ બિલકુલ ગમ્યો નહીં, પરંતુ કાવેરીજી માતૃત્વના પ્રેમમાં, આનંદમાં એટલા ડૂબેલા હતા કે કંઈ જ મહત્વનું નહોતું. તેમના પૌત્રની સેવા કરવી એ તેમનો સૌથી મોટો આનંદ હતો. પરંતુ ઉંમર અને થાક તેમના પર અસર કરે છે. બીજા દિવસે સવારે કાવેરીજી થોડી અસ્વસ્થતા અનુભવવા લાગી. આખી રાત કનૈયાની સંભાળ રાખવાથી અને આખો દિવસ દોડવાથી તેઓ થાકી ગયા હતા. તેમનું શરીર આગ જેવું ગરમ હતું. તેમના હાડકામાં એટલો તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો કે ઉઠવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. જેમ જેમ દિવસ ઉગતો ગયો તેમ તેમ તેની હાલત વધુ ખરાબ થતી ગઈ. રાત્રે તાવ એટલો વધી ગયો કે ઘરમાં રાખેલી પેરાસિટામોલની ગોળીઓ પણ બિનઅસરકારક સાબિત થઈ. તે પલંગ પર સૂઈ રહી હતી અને કણસતી હતી. કાવેરીજીને આવી હાલતમાં જોઈને રામનાથજીથી સહન ન કરી શકાયા. તે બહાર ડ્રોઈંગ રૂમમાં આવ્યા, જ્યાં ગરિમા બીજા દિવસની ઓફિસની તૈયારી કરી રહી હતી. રામનાથજીએ ગંભીર સ્વરમાં કહ્યું, "પુત્રવહુ, તમારી સાસુની તબિયત ખૂબ જ ખરાબ છે. તાવ ઓછો થતો જ નથી અને શરીરમાં ઘણી નબળાઈ છે. મને લાગે છે કે કાલે તું ઓફિસમાંથી રજા લઈ લે તો સારું." કાવેરી પથારીમાંથી ઉઠવાની પણ હાલતમાં નથી. "તો કાલે આખો દિવસ બાળકની સંભાળ કોણ રાખશે? તારે તેની સંભાળ રાખવા ઘરે જ રહેવું પડશે." રામનાથજીના શબ્દો સાંભળીને ગરિમાનું ભ્રમર ખીલી ઉઠ્યું. તેના ચહેરાના હાવભાવ દર્શાવે છે કે તે તેની સાસુની બીમારી કરતાં તેના ઓફિસના કામ અને બાળકની જવાબદારી વિશે વધુ ચિંતિત હતી. રામનાથજીના શબ્દો સાંભળીને ગરિમાનો
બહેનપણાના માસ્ક તરત જ ઉતરી ગયા. તેણે ખૂબ જ અસંસ્કારી અને તિરસ્કારભર્યા સ્વરમાં જવાબ આપ્યો, પપ્પાજી, તમે ખરેખર મર્યાદા ઓળંગી રહ્યા છો. તમને ખબર નથી કે મારું ઓફિસનું કામ કેટલું મહત્ત્વનું છે? અને બાળકની વાત કરીએ તો તમે આખો દિવસ ઘરે ખાલી બેસી રહો છો. તમે તેની સંભાળ કેમ નથી રાખતા? છેવટે તમારો એક પૌત્ર પણ છે. રામનાથજી સ્તબ્ધ થઈ ગયા, પણ ગરિમા ત્યાં અટકી નહીં. તેમણે પોતાની કડવાશ વ્યક્ત કરતાં કહ્યું, મમ્મીજીની વાત કરીએ તો જો હું ઓફિસમાં રજા લઈશ તો પણ હું શું કરીશ? હું મમ્મીજીને માલિશ કરવા કે તેમના માટે ખાવાનું બનાવવા માટે નોકરાણી કે નર્સ નથી. હું આ બધું કરી શકતી નથી. આટલું કહીને તેમણે માથું હલાવ્યું, પગે લાગી અને દરવાજો બંધ કરીને પોતાના રૂમમાં ગઈ. રામનાથ પથ્થરની મૂર્તિની જેમ ત્યાં જ ઊભો રહ્યો. કાવેરીના શબ્દો તેના કાનમાં ગૂંજ્યા, પુત્રવહુ એક અજાણી વ્યક્તિ છે. તેને આપણી પોતાની બનાવવી જ જોઈએ. આજે તેને તેની પત્નીની નિર્દોષતા પર દયા આવી. તે ધીમે ધીમે બીમાર કાવેરીના રૂમમાં પ્રવેશ્યો. જેણે તાવની પરની ગરિમાનો જોરદાર અને કડવો અવાજ સાંભળ્યો હતો. કાવેરીની આંખોમાંથી આંસુ વહી ગયા. ઓશિકું ભીનું કર્યું. તેને સમજાયું કે જેણે તે પ્રેમના મહેલનું સ્વપ્ન જોયું હતું તેનો પાયો કેટલો નબળો હતો. રામનાથજીએ તેના સળગતા કપાળ પર ભીની પટ્ટી લગાવતા વખતે આટલું જ કહ્યું, કાવેરી, મેં તને કહ્યું હતું કે જે લોકો સ્વાર્થ માટે નજીક આવે છે તે ક્યારેય આપણા પોતાના નથી હોતા. આજે તે જાતે જોયું. કાવેરીજીની હાલત બગડતી જતી હતી. એટલામાં જ તેનો દીકરો ગૌરવ રૂમમાં પ્રવેશ્યો. કાવેરીજીને લાગ્યું કે કદાચ તેનો દીકરો તેના કપાળ પર ચુંબન કરશે અથવા તેની તબિયત પૂછશે, પરંતુ ગૌરવના હાવભાવમાં સ્નેહ કરતાં વધુ ઔપચારિકતા પ્રતિબિંબિત થતી હતી. તે પલંગથી થોડે દૂર ઊભો રહ્યો અને કઠોર અવાજમાં કહ્યું, મમ્મી, જલ્દી સ્વસ્થ થઈ જાઓ, નહીંતર તમારો આ ચેપ જીવલેણ બનશે. તે બાળકમાં ફેલાશે. કનૈયા હજુ નાનો છે. જો તેને તમારા કારણે તાવ આવે તો તે એક મોટી સમસ્યા બનશે. પોતાના દીકરાને પોતાની બીમારીની ચિંતા કરવાને બદલે ચેપ અને બાળકની સલામતી વિશે વાત કરતા સાંભળીને કાવેરીજીનું હૃદય દ્રવી ગયું. તેમને લાગ્યું કે કોઈએ તેમના ઘા પર મીઠું છાંટ્યું છે. નજીકમાં બેઠેલા રામનાથજી કાવેરીજીના પગની માલિશ કરી રહ્યા હતા. તેમણે ગૌરવ તરફ જોયું અને સંયમથી કહ્યું, દીકરા, તારી માતાને દવા કરતાં વધુ સંભાળની જરૂર છે. જો નજીકમાં કોઈ સારો માલિશ કરનાર હોય તો તે થોડા દિવસ માટે ફોન કર. તારી માતાનું શરીર તને ખૂબ પીડામાં હતી. જો તેમને 2 વાર સારી રીતે તેલ માલિશ કરવામાં આવે અને સમયસર ગરમ પૌષ્ટિક ભોજન મળે તો તે જલ્દી જ પોતાના પગ પર ઊભી થઈ શકે તેમ છે. રામનાથજીને આશા હતી કે કદાચ ગૌરવ તેની જવાબદારી સમજશે, પરંતુ ગૌરવનું મૌન અને તેની આંખોમાં રહેલી ઉદાસીનતા કંઈક અલગ જ વાર્તા કહી રહી હતી. તેની માતાના તૂટેલા શરીરની ચિંતા નહોતી. તેને ફક્ત એ વાતની ચિંતા હતી કે ઘરમાં કામકાજ અને બાળકની દિનચર્યામાં ખલેલ પહોંચશે. કાવેરીજી ચૂપચાપ છત તરફ જોતી રહી. તેની આંખોમાં આંસુ સુકાવા લાગ્યા હતા અને કઠોર સત્ય તેના મનમાં સ્થિર થઈ ગયું હતું. ઘર સાફ કરવાનું શરૂ કરી રહ્યો હતો. રામનાથજીએ બોલવાનું પૂર્ણ પર કર્યું ન હતું ત્યાં ગરિમા દરવાજા પર આવી. પ્રેમને બદલે તેના અવાજમાં ફક્ત પૈસાની ચિંતા હતી. તેણે ઠંડા સ્વરે કહ્યું, પપ્પાજી, તમે કઈ દુનિયામાં રહો છો? અહીં શહેરમાં કોઈ માલિશ કરનાર મફતમાં કામ કરતો નથી. તેઓ એક મુલાકાત માટે ઓછામાં ઓછા 1000 લે છે અને તમે પોતે જ કહ્યું હતું કે મમ્મી 2 દિવસમાં ઠીક થઈ જશે. તો આટલા પૈસા કેમ બગાડો છો? તે ફક્ત થોડા દિવસોની જ વાત છે. તે જાતે જ સારી થઈ જશે. રામનાથજીએ ગરિમાના ચહેરા પર ધ્યાન આપ્યું. તેણે જોયું. તેને વિશ્વાસ નહોતો આવતો કે કાવેરીએ જેના માટે વર્ષોનું ઘરકામ છોડી દીધું હતું તે પુત્રવહુ હવે તેની માંદગી પર થોડા પૈસા ખર્ચવાને પૈસાનો બગાડ કહી રહી છે. ગરિમા અટકી નહીં. તેણે ગૌરવ તરફ ફરીને આજ્ઞાકારી સ્વરમાં કહ્યું, ચાલ ગૌરવ, આપણે ઓફિસ માટે પહેલાંથી જ મોડા પડી ગયા છીએ. અહીં નકામી વસ્તુઓમાં સમય બગાડવાનો કોઈ અર્થ નથી. જતાં જતાં ગરિમાએ એક છેલ્લો ફટકો માર્યો. કનૈયાને રામનાથ પાસે છોડીને તેણે કહ્યું, પપ્પા, હવે મમ્મી બીમાર છે તો સ્પષ્ટ છે કે તમારે આજે બાળકની સંભાળ રાખવી જોઈએ. એ થશે જ. કૃપા કરીને એનું ધ્યાન રાખજો. આટલું કહીને તે પાછળ ફરીને જોયા વિના જ ગૌરવ સાથે ઘરની બહાર નીકળી ગઈ. રૂમમાં હવે શાંતિ હતી. ફક્ત બીમાર કાવેરીજીના રડવાથી
તૂટી ગઈ. આજે તે વૃદ્ધ મહિલાના શબ્દો યાદ કરી રહી હતી. ભગવાન કરે કે તમે જતા સમયે જે વિચારી રહ્યા છો તે થાય. કાવેરીજી સમજી ગઈ કે તે પોતાનું ઘર છોડીને એવી જગ્યાએ આવી ગઈ છે જ્યાં તે હવે માતા નથી રહી, ફક્ત એક મફત વ્યવસ્થા છે. સાંજે જ્યારે ગૌરવ અને ગરિમા ઓફિસથી થાકીને ઘરે પાછા ફર્યા ત્યારે કાવેરીજીની આશાભરી નજર દરવાજા પર ટકેલી હતી. તેઓએ વિચાર્યું કે કાવેરીને આખો દિવસ બીમાર રાખ્યા પછી ઓછામાં ઓછા બાળકો તેની તબિયત પૂછશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હતી. તેઓ ઘરમાં પ્રવેશ્યા અને કાવેરીના રૂમ તરફ જોયા વિના રામનાથના ખોળામાંથી બાળકને ઉપાડ્યું અને તેને પ્રેમ કરતા સીધા પોતાના રૂમમાં ગયા. તે ઘરની દિવાલોએ તે શાંતિ અનુભવી હશે જ્યાં એક માતા પોતાના દીકરા માટે અદૃશ્ય બની ગઈ હતી. રામનાથ તેની પત્નીની આંખોમાં ઊંડી પીડા જોઈ શક્યો નહીં. તેને સમજાયું કે આ ઘરમાં કોઈની પાસેથી કંઈ પણ અપેક્ષા રાખવી એ બેઈમાની હશે. તે શાંતિથી રસોડામાં ગયો અને પોતાની સંભાળ લીધી. તેણે કબાટના ખૂણાઓ શોધ્યા અને સરસવનું તેલ મળ્યું. તેણે ગેસનો ચૂલો સળગાવ્યો, એક વાટકીમાં તેલ ગરમ કર્યું અને લસણની કળી અને તેમાં ઉમેરી. જ્યારે તેલમાંથી મીઠી સુગંધ આવવા લાગી અને લસણ કાળું થઈ ગયું ત્યારે તે કાવેરી પાસે લઈ આવ્યો, એક શબ્દ બોલ્યા વિના. રામનાથજીએ કાવેરીજીનો ધાબળો સહેજ ઊંચો કર્યો અને ગરમ તેલ તેના ઠંડા પગ અને હથેળીઓ પર માલિશ કરવાનું શરૂ કર્યું. તેના વૃદ્ધ હાથની થપ્પડ એ પ્રેમ અને સંભાળને પકડી રાખી હતી જે તે ઘરના લોહીના સંબંધોમાં ક્યાંય ખોવાઈ ગઈ હતી. કાવેરીજીના તેની આંખોમાં આંસુ આવી ગયા. ગુંગળાતા અવાજે તેણે કહ્યું, તું આ બધું કેમ કરી રહી છે? મેં આખી જિંદગી બાળકોના સપના જોયા છે અને અંતે તમે જ મારી પડખે ઊભા છો. રામનાથે ફક્ત એટલું જ કહ્યું, કાવેરી, 35 વર્ષ પહેલાં મેં ફક્ત ખુશી માટે તારો હાથ પકડ્યો ન હતો. દુનિયા બદલાઈ શકે છે, સંબંધો બદલાઈ શકે છે, પરંતુ જીવનસાથીની ફરજ ક્યારેય બદલાતી નથી. તું આરામ કર, હું હવે અહીં છું. તે રાત્રે કાવેરીને દવા કરતા, તેલ માલિશ અને તેના પતિના શબ્દોમાં વધુ આશ્વાસન મળ્યું, પરંતુ તે જે ભ્રમમાં હતી તે હવે સંપૂર્ણપણે તૂટી ગયો હતો. તેમણે તેના પરિવારને ફોન કર્યો. રામનાથજીના માલિશથી કાવેરીને થોડી રાહત થઈ, પરંતુ તેની આંતરિક નબળાઈ અને શરદી ચાલુ રહી. તેમણે તેની પતિને ધીમેથી કહ્યું, સાંભળો, તેલ માલિશથી મારા શરીરના દુખાવામાં રાહત થઈ છે, પરંતુ હું અંદરથી ખૂબ જ નબળાઈ અનુભવી રહી છું. જો મને થોડો ઉકાળો મળે તો મેં મારા શ્વાસને સરળ બનાવી શકે છે અને મને ખૂબ રાહત આપી શકે છે. રામનાથજી તરત જ ઊભા થયા અને રસોડામાં ગયા. તે રસોડામાં ગયા અને આદુ, કાળા મરી અને તુલસી જેવા ઘટકો માટે કેબિનેટ અને કન્ટેનર શોધ્યા. આ આધુનિક શહેરી રસોડામાં તેને વસ્તુઓ સમજવામાં મુશ્કેલી પડી. મને થોડી તકલીફ પડી રહી હતી. અચાનક પાછળથી અવાજ આવ્યો, આવો બાપુજી, હું ઉકાળો બનાવીશ. રામનાથે પાછળ ફરીને જોયું તો તે રાધા હતી. રાધા એ જ મકાનમાં કામ કરતી હતી અને ઘણીવાર ઘરના કામમાં મદદ કરવા આવતી હતી. રાધાએ દીકરા અને વહુને પોતાના રૂમમાં બંધ જોયા જ્યારે વૃદ્ધ પિતા રસોડામાં પોતાની બીમાર પત્નીની સંભાળ રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આ વૃદ્ધ લોકો માટે દયા અને આદર તેની આંખોમાં છલકાઈ ગયો. રામનાથે અચકાતા કહ્યું, ના દીકરા, તું તારું કામ કર, હું જાતે જ તેનું ધ્યાન રાખીશ. પણ રાધાએ પ્રેમથી તેની સલાહ સ્વીકારી. તેમણે તેના હાથમાંથી વાસણ લીધું અને કહ્યું, સાહેબ, તમે કેમ ખચકાટ અનુભવો છો? માતાની તબિયત સારી નથી અને તેમને હમણાં યોગ્ય રીતે તૈયાર કરેલા ગરમ ઉકાળાની જરૂર છે. તમે જાઓ અને તેમની સાથે બેસો, હું 5 જ મિનિટમાં તૈયાર કરીશ. રામનાથ તેના રૂમમાં પાછા ફર્યા, પરંતુ તેના મનમાં ફક્ત એક જ વિચાર રહ્યો, આ અજાણી રાધાને તે પુત્રવહુ કરતાં ઘણો વધારે પ્રેમ છે, જેને તેની માતા માટે રસોઈ બનાવવી એ સમયનો બગાડ લાગતો હતો. કાવેરી પણ આ બધું જોઈ રહી હતી. તેમણે સમજાયું કે લોહીના સંબંધો ક્યારેક કેવી રીતે ઝાંખા પડી શકે છે અને માનવતા ઘણીવાર અજાણ્યાઓમાં કેવી રીતે જોવા મળે છે. તે ઉપલબ્ધ છે. રામનાથજી હજુ રાધા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ગૌરવ રસોડામાં પ્રવેશ્યો. તેના પિતાની આંખોમાં થાક કે તેની માતાની હાલતનો ખ્યાલ પણ ન આવ્યો. તેણે આકસ્મિક રીતે કહ્યું, પપ્પા, તમે રસોડામાં મમ્મી માટે ઉકાળો બનાવી રહ્યા છો, તો કૃપા કરીને મારા અને ગરિમા માટે 2 કપ સારી ચા બનાવો. ઓફિસનું કામ મારું માથું ભારે કરી રહ્યું છે.
આટલું કહીને તે પાછો ફર્યો અને તેના દીકરા સાથે રમવા માટે ડ્રોઈંગ રૂમમાં ગયો, જાણે તેના પિતા તેમના નોકર હોય. રાધા આ બધું જોઈ રહી હતી. તેની આંખો પર વિશ્વાસ ન કરી શકી. તેને આશ્ચર્ય થયું કે એક દીકરો પોતાના વૃદ્ધ અને પરેશાન પિતા પાસે આવી વિનંતી કેવી રીતે કરી શકે. એક પણ શબ્દ બોલ્યા વિના તેણે શાંતિથી ચાના વાસણ પર પાણી મૂક્યું અને ઝડપથી તેને તૈયાર કર્યા. રાધાએ ચાની ટ્રે રામનાથજી તરફ ધકેલીને ધીમેથી કહ્યું, આ લો બાપુજી, ચા અને મહેમાન અને સાહેબને આપો. અને ચિંતા કરો નહીં, હું આ ગરમા ગરમ મનડો માજીના રૂમમાં લઈ જઈ રહી છું. રામનાથજીનું માથું શરમથી ઝૂકી ગયું. તેમણે જે દીકરાનું પાલન પોષણ કર્યું હતું અને સક્ષમ બનાવ્યો હતો, તે હવે તેને ચા બનાવવાનો આદેશ આપી રહ્યો હતો. અને એક અજાણી વ્યક્તિ તેની ગરિમાનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું. તેની પોતાની રક્ષા માટે ઢાલ બનીને ઊભી રહી. રામનાથજી ચાનો કપ લઈને પોતાના પુત્ર પાસે ગયા. રાધા ઉકાળો લઈને કાવેરીજીના પલંગ પાસે બેઠી. જ્યારે કાવેરીજીએ રાધાના હાથમાંથી ઉકાળો લીધો ત્યારે તેની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. ઉકાળાની હૂંફ કરતા રાધાના સ્પર્શમાં તેમને વધુ નિકટતાનો અનુભવ થયો. તેને સમજી ગઈ કે સંબંધો જી કહેવાથી નહીં પણ જરૂરિયાતના સમયે ઊભા રહેવાથી વ્યાખ્યાયિત થાય છે. રાધા ઉકાળો લઈને કાવેરીજીના રૂમમાં પ્રવેશી. તેમણે જોયું કે કાવેરીજી પીડા અને નબળાઈને કારણે યોગ્ય રીતે ઊભા રહી શકતા નથી. રાધાએ ખૂબ જ પ્રેમથી કાવેરીજીને ટેકો આપ્યો અને તેમને પલંગ પર બેસાડ્યા. તેમણે તેમના બેગમાંથી 2 બિસ્કિટ કાઢીને તેમને આપ્યા અને કહ્યું, માજી, ખાલી પેટ ઉકાળો ના પીવો. પહેલાં આ બિસ્કિટ ખાઓ, પછી તેની દવા જેવી અસર થશે. કાવેરીજી અવાચક રીતે રાધા તરફ જોઈ રહ્યા હતા. જે કામ તેમની પોતાની પુત્રવહુએ કરવું જોઈતું હતું તે આ અજાણી છોકરી ખૂબ જ સરળતાથી કરી રહી હતી. જ્યારે કાવેરીજી ધીમે ધીમે ઉકાળો પીવા લાગ્યા ત્યારે રાધા શાંતિથી બેઠી નહીં. તે પલંગના પગ પાસે બેસી ગઈ અને કોઈના પૂછ્યા વિના કાવેરીજીના પગની માલિશ કરવા લાગી. કાવેરીને તે ક્ષણે સૌથી વધુ જરૂર હતી તે આશ્વાસન તેના હાથમાં સ્પર્શથી હતું. કાવેરીની આંખોમાં આંસુ આવી ગયા. તેને યાદ આવ્યું કે તેને બજારમાંથી તેની પુત્રવહુ માટે કેટલી બધી ભેટો અને વસ્તુઓ ખરીદી હતી. આશા હતી કે તે તેને પોતાની તરીકે સ્વીકારે. પણ આજે જ્યારે તે લાચાર પડી હતી ત્યારે તેની પુત્રવહુ તેના રૂમમાં આરામ કરી રહી હતી અને આ છોકરી, જેને તે કદાચ જાણતી પણ નહોતી, તેની સંભાળ રાખી રહી હતી. રાધાએ હસીને કહ્યું, માં, રડશો નહીં. બસ આ ઉકાળો પૂરો કરો અને સૂઈ જાઓ. સવાર સુધીમાં તમે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશો. તે જ ક્ષણે કાવેરી તેમને સમજાયું કે સંબંધો ફક્ત લોહીના સંબંધો નથી, પરંતુ સૌથી સાચા સગા એ છે જે તમારા દુઃખોને સમજે છે. તેની પુત્રવહુ પ્રત્યેનો સ્નેહ જે તેને અહીં ખેંચી લાવ્યો હતો તે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો. રાધાની નિસ્વાર્થ સેવા જોઈને કાવેરીની ધીરજ તૂટી ગઈ. તેની આંખોમાંથી વહેતા આંસુઓ અણનમ હતા. શૂન્યતામાં જોતા તેમણે વિચાર્યું, રામનાથજી બિલકુલ સાચા હતા. આપણે એકબીજા માટે પૂરતા છીએ. તેમણે અમને ચેતવણી પણ આપી હતી કે શહેરની ચમક ઘણીવાર હૃદયને પથ્થરમાં ફેરવી દે છે. કાવેરી જ આ પગલું ભર્યું હતું. તેના મનમાં વિચારોનું વાવાઝોડું ઉછળ્યું. તેણે વિચાર્યું, જે પુત્રવહુને મેં મારી પુત્રી બનાવવાનું સપનું જોયું હતું, જેને ખુશ કરવા માટે મેં હજારો વસ્તુઓ ખરીદી હતી, તે એકવાર પણ મારું ખબર પૂછવા પણ આવી નહીં. જે પુત્રને મેં 9 મહિના સુધી મારા ગર્ભમાં ઉછેર્યો હતો, તે મારી સાથે બેસવાને બદલે મારા ચેપથી ડરે છે. અને આ રાધા, જે મારી સગી બહેન નથી કે મારી કોઈ દીકરી નથી, કોઈ લોહીનો સંબંધ નથી, તે અજાણી હોવા છતાં મારા માટે આટલું બધું કરી રહી છે. જો લોહીના સંબંધો જ બધું હોત તો આજે મારો દીકરો અને પુત્રવહુ મારી બાજુમાં હોત. કાવેરીને પોતાના પર દયા આવી. ગામ છોડતી વખતે કરેલી ભૂલોનો તેને પસ્તાવો થવા લાગ્યો. તેને વિચાર આવ્યો, મારો દીકરો અને પુત્રવહુ મારા પોતાના કેવી રીતે બની ગયા? જે વ્યક્તિ મારા દુઃખમાં મને સાથ નથી આપતા તે મારી પોતાના કેવી રીતે બની શકે? ઊંડો નિસાસો નાખતા તેણે અહીં આવીને જોયેલા સોનેરી સપનાઓ વિશે વિચાર્યું. તેને લાગતું હતું કે તેના પૌત્ર અને તેની પુત્રવહુના હાસ્ય, જે તેને જીજી માં કહે છે, તે જીવનની સાચી ખુશીઓ છે. પરંતુ પહોંચ્યા પછી તેને સમજાયું કે તે ખુશીઓ ફક્ત એક બનાવટી હતી. તે વાસ્તવિકતાથી ઘણા દૂર હતા. આજે કાવેરીને સમજાયું કે તેણે એક પાક ઉગાડ્યો હતો જે ફળ આપતો હતો, પણ તે તેનો નહોતો.
તે તેના માટે કડવાશ ભર્યા હતા. અચાનક કાવેરીની આંખો સામે તે ટ્રેન મુસાફરીનું દ્રશ્ય તરવરી ગયું. તેણે યાદ આવ્યું કે તેની સામે બેઠેલી અનુભવી વૃદ્ધ મહિલાએ જ્યારે તે ગામમાંથી શહેરમાં આવી રહી હતી ત્યારે તેને શું કહ્યું હતું. તે સમયે કાવેરી તેની પુત્રવહુના વખાણ કરી રહી હતી અને એક રહસ્યમય સ્મિત સાથે સ્ત્રીએ ફક્ત આટલું જ કહ્યું હતું, ભગવાન એવું કરે કે તું જતી વખતે જે વિચારી રહી હોય તે જ થાય. આજે કાવેરી તે શબ્દોનો સાચો અને ભયંકર અર્થ સમજી ગઈ. કદાચ તે સ્ત્રી જીવનના કડવા અનુભવોમાંથી પસાર થઈ હતી. તે જાણતી હતી કે કાવેરીને તેના માટે જે આશા હતી તે પૂર્ણ થશે નહીં અને તે જે સ્નેહનો રથ પર સવાર હતી તે રેતીના કિલ્લાની જેમ થંભી જશે. કાવેરીએ મનમાં વિચાર્યું, કદાચ તે વૃદ્ધ સ્ત્રી મને ચેતવણી આપી રહી હતી કે આ બંધ શહેરના અપાર્ટમેન્ટમાં સંબંધોની હૂંફ નહીં પણ સ્વાર્થનો બરફ છે. તે જાણતી હતી કે જેને હું માન આપતી હતી તે ફક્ત એક રડતો ચહેરો હતો. તે પોતાના ભાગ્ય પર રડી પડી. તેને યાદ આવ્યું કે તેમણે કેવી રીતે સ્ત્રીના શબ્દોને અવગણ્યા હતા, પોતાના વિચારોમાં ખોવાયેલા હતા. આજે વાસ્તવિકતા તેના માટે અરીસાની જેમ સ્પષ્ટ હતી. તેના પ્રેમના બલિદાનનો તિરસ્કાર થયો હતો. તેને તિરસ્કાર મળ્યો હતો. બારીની બહારના અંધારામાં જોતા કાવેરીએ વિચાર્યું, જો તે દિવસે તે અનુભવી સ્ત્રીની વાત સાંભળી હોત તો તેનું હૃદય આટલું તૂટ્યું ન હોત. ગરિમાના અવાજમાં કૃત્રિમ મીઠાશ હતી અને લોભ એનું સ્થાન લીધું. સીધા મુદ્દા પર આવતા તેણે કહ્યું, પપ્પા, તમને તમારા સાસરિયાઓ પાસેથી વારસામાં એટલી બધી સંપત્તિ મળી છે કે ફક્ત ગામ લોકો જ નહીં, ગૌરવ પણ ક્યારેય તમારી પાસે કંઈ માંગવા આવશે નહીં. જુઓ, તેથી જ તમને અહીં આવ્યાને આટલો સમય થઈ ગયો છે અને તમારા શાળાએ એકવાર પણ ફોન કર્યો નથી. તે જાણે છે કે તમને એક દીકરો છે. બસ, તો પછી તમે અમને મદદ કેમ નથી કરતા? અમે એક મોટો ફ્લેટ ખરીદવા માંગીએ છીએ અને ગૌરવના વ્યવસાયમાં પણ રોકાણ કરવા માંગીએ છીએ. રામનાથે કાવેરી તરફ સ્તબ્ધ થઈને જોયું. કાવેરીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે જૂની એવા યાદ વીજળીની જેમ તેના મનમાં ચમકી. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, તો વહુ, તેથી જ તમે આગ્રહ રાખતા રહ્યા કે અમે ગામનું બધું વેચી દઈએ અને અહીં કાયમી રહેવા આવી જઈએ, જેથી તે બધા પૈસા તમારા ફાયદા માટે વાપરી શકાય. ગરિમાએ ધૂર્ત સ્મિત સાથે જવાબ આપ્યો, હા મમ્મી, હવે તમે સમજી ગયા છો તો સાંભળો. અમે ખૂબ જ બુદ્ધિશાળી છે. આખરે તે સમજી ગયો. તમે આખરે બુદ્ધિશાળી છો. તમે સમજી ગયા કે હું શું કહી રહી છું. પૈસા હાથના મેલ છે તે ફક્ત આપણા પ્રિયજનો માટે જ ઉપયોગી થશે. કાવેરીજીનો ચહેરો હવે ગુસ્સા અને આત્મસન્માનથી ચમકી રહ્યો હતો. તેમણે મક્કમતાથી કહ્યું, પણ પુત્રવહુ સાંભળો, અમે અમારું ઘર વેચ્યું નથી પણ ભાડે આપ્યું છે. જે ઘરમાં અમે અમારા જીવનના 35 વર્ષ વિતાવ્યા, અમારા સુખ દુઃખ જોયા, તેને અમે થોડા રૂપિયામાં કેવી રીતે વેચી શકીએ? અને તેમના નિવૃત્તિના પૈસાની વાત કરીએ તો તે અમારા વૃદ્ધાવસ્થાનો સહારો છે. અમે તેને બીજા કોઈ પર આ રીતે ખર્ચી શકતા નથી, ભલે તે અમારો પુત્ર જ હોય. ગરિમાની આંખોમાં સીધી નજર નાખતા કાવેરીએ આગળ કહ્યું, તો શું તમે અમને પ્રેમથી નહીં પણ તમારી તિજોરી ભરવા માટે અહીં બોલાવ્યા હતા? તમારી શરત એ હતી કે જો અમે તમને આર્થિક મદદ કરીએ તો જ તમે અમને તમારી સાથે રાખશો. જો એવું હોય પુત્રવહુ, તો કૃપા કરીને અમને માફ કરજો. અમે આવા સોદાબાજીના સંબંધમાં રહી શકશું નહીં. અમને અમારા નાના ગામ અને તે ઘર ગમે છે જ્યાં ઓછામાં ઓછું અમારા આત્મસન્માનને કચડી નાખવામાં નથી આવતું. કાવેરીના સ્પષ્ટ શબ્દો સાંભળીને ગરિમાના ચહેરા પરથી શાંતિનો છેલ્લો ટુકડો પડી ગયો. તે ગુસ્સે થઈ ગઈ અને ગૌરવ તરફ ફરીને કડકાઈથી બોલી, જુઓ ગૌરવ, મેં તમને પહેલાં કહ્યું હતું કે આ જૂના જમાનાના લોકોને અહીં બોલાવવાનો કોઈ ફાયદો થશે નહીં અને આપણો કિંમતી સમય બગાડ્યો છે અને તેમના મુસાફરી અને ભોજન પર પૈસા ખર્ચ્યા છે. તેમની પાસેથી કંઈ અપેક્ષા રાખવી અર્થહીન છે. ગરિમાનો ગુસ્સો ત્યાં જ અટક્યો નહીં. કાવેરી તરફ જોઈને તેણે સ્પષ્ટપણે કહ્યું, ઠીક છે મમ્મી, જ્યારે તમે અમને મદદ કરવા માંગતા નથી અને અહીં રહેવામાં રસ નથી તો આ ચર્ચામાં શા માટે પડો છો? શા માટે સમય બગાડવો? આપણે શા માટે બોજ ઉઠાવવાની ફરજ પડીએ? પછી તેમણે ગૌરવને આદેશ આપ્યો, ગૌરવ, તેને કાલ સવારની ટ્રેન માટે તરત જ ટિકિટ અપાવો. તે જેટલો વહેલો જશે તેટલું સારું રહેશે. આટલું કહીને ગરિમાએ
ઝડપથી કનૈયાને ઉપાડ્યો અને પાછળ જોયા વિના તેના રૂમમાં ગઈ. ગૌરવે પણ શાંતિથી પોતાનો ફોન કાઢ્યો અને ટિકિટ બુક કરાવવાનું શરૂ કર્યું. તેણે એકવાર પણ તેની માતાના આંસુ કે પિતાની લાચારી તરફ જોયું નહીં. કાવેરીએ જેના માટે આખી દુનિયા લડી હતી તે જ પુત્ર તેને ઘરેથી વિદાય આપવા આવ્યો હતો. તે બટન દબાવી રહ્યો હતો. રામનાથે કાવેરીના ખભા પર હાથ મૂક્યો. કાવેરીનું માથું નીચું ઝૂકી ગયું. પણ હવે તે અનિશ્ચિત રહી. તે સમય ગઈ કે તે જે સ્વર્ગ શોધવા આવી હતી તે ખરેખર એક બજાર હતા જ્યાં સંબંધોનું મૂલ્ય ફક્ત પૈસામાં જ હતું. ભારે હૃદય સાથે તેણે તેના ખાલી સુટકેસ તરફ જોયું. તે હવે યાદોના વજન કરતાં ભારે થઈ ગયું હતું. રૂમમાં પ્રવેશ્યા પછી ગરિમાનું મન દોડવા લાગ્યું. તેના હૃદયમાં પસ્તાવો નહીં પણ લોભ સળગી રહ્યો હતો. તેમણે આશ્ચર્ય થયું કે શું આ બે આજે આટલા ગુસ્સામાં જો તેઓ ચાલ્યા જાય તો ગામની જમીન અને તે વિશાળ નિવૃત્તિના પૈસા આપણને ક્યારેય મળશે નહીં. વૃદ્ધ પુરુષ અને સ્ત્રીઓ કોઈ બીજાના નામે પોતાનું વસિયતનામું બનાવશે. તેમને રોકવા માટે કંઈક એવું કરવું પડશે જે તેમને અહીં રહેવા માટે મજબૂર કરે. બીજા દિવસે સવારે સૂર્યના પહેલા કિરણો દેખાય તે પહેલાં ગરિમાએ પોતાની ભયાનક યોજનાને અમલમાં મૂકી. તેણે કાવેરીજીના રૂમની બહાર ફ્લોર પર ઘણું ચીકણું તેલ ઢોળી દીધું. અંધારા અને ઝાંખી દ્રષ્ટિને કારણે કાવેરીજી તેલ બિલકુલ જોઈ શકી નહીં. કાવેરીજી પોતાનો સામાન પેક કરવા માટે રૂમમાંથી બહાર આવ્યા કે તરત જ તેઓ બહાર નીકળતા જ તેનો પગ તેલ પર લાગ્યો અને તે ખૂબ જ બુરી રીતે લપસી ગઈ. કાવેરી જમીન પર પીઠના ટેકરા પર પડી ગઈ. તે ચીસો પાડી બોલી શકી પણ નહીં. પડવાની અસર એટલી જોરદાર હતી કે તેના કમર અને પગમાં ગંભીર ઈજાઓ થઈ. તે બેભાન અને પીડાથી કરડતી રહી. ત્યાં જ પડી હતી. રામનાથ ગભરાઈને બહાર દોડી ગયો અને કાવેરીને જમીન પર પડેલી જોઈને તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા. ગરિમા રૂમમાંથી બહાર આવી અને ચિંતા સાથે બૂમ પાડી, "ઓ, શું થયું મમ્મી? શું તમે જોઈને ચાલી નહોતા શકતા?" પણ તેની આંખોમાં કોઈ ઉદાસી નહોતી. તે હવે જાણતી હતી કે કાવેરીજી આગામી ઘણા મહિનાઓ સુધી પથારીમાંથી ઉઠી શકશે નહીં. તેમણે એક માતાના શરીરને પૈસા માટે લાચાર બનાવી દીધું હતું જેથી તે તેમની સેવા કરવાના બહાને તેમની મિલકત પર બેસી શકે. કાવેરીજી પીડાથી કણસતા હતા. તેમના પગમાં દુખાવો અને તેમના કમરની ઈજાને કારણે તેઓ હલનચલન પણ કરી શકતા ન હતા. રામનાથજી પરેશાન થઈને ગૌરવના રૂમમાં દોડી ગયા અને વિનંતી કરી, "દીકરા ગૌરવ, ગાડી જલ્દી બહાર કાઢ. તારી માતાની હાલત ખૂબ જ ગંભીર છે. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂર છે. ડૉક્ટરો કહી રહ્યા છે કે તેમની સર્જરીની જરૂર પડી શકે છે." ગૌરવના ચહેરા પર તેની માતાની ભાવનાની પ્રતિબિંબિત થઈ. પોતાનું દર્દ જોઈને તે ધ્રુજ્યો પણ નહીં. તેના બદલે તેના કપાળ પર બળતરાની રેખાઓ દેખાઈ. તેણે ક્રૂર સ્વરમાં કહ્યું, "જુઓ પપ્પા, હું આ રોજિંદા ખર્ચ અને બીમારીના નાટકથી કંટાળી ગયો છું. મારી પાસે હોસ્પિટલમાં ખર્ચ કરવા માટે ફાલતુ પૈસા નથી." રામનાથજી સ્તબ્ધ થઈ ગયા. પરંતુ ગૌરવની ક્રૂરતા હજી બંધ થઈ ન હતી. પોતાના પિતાના આત્મસન્માન પર પ્રહાર કરતાં તેણે કહ્યું, "જો તમને સારવાર માટે આટલો જ ઉત્સાહ છે તો આ હાથમાં વાટકો લઈને બહાર રસ્તા પર બેસો. આ એક શહેર છે. કોઈ દયાળુ તમને ચોક્કસ મદદ કરશે. ફરી એક પૈસો પણ ના માંગશો." આટલું કહીને તેણે પોતાના રૂમનો દરવાજો બંધ કરી દીધો. રામનાથ ત્યાં જ સ્થિર થઈને પથ્થરની જેમ સ્થિર થઈ ગયા. તેના દીકરાના શબ્દો તેના કાનમાં એસિડની જેમ સળગી રહ્યા હતા. તેની આંખોમાં આંસુ આવી ગયા પણ તેને ગર્વથી એક પણ શબ્દ બોલવાનું ટાળ્યું. તે સમજી ગયા કે જેને તે પોતાનું સંતાન માનતો હતો તે ખરેખર તેના વૃદ્ધાવસ્થાનો અંત બન્યો છે. તેની લાચાર પત્નીને વેદનામાં જોઈને રામનાથે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તેણે કાવેરીના માથા પર હાથ મૂક્યો અને મક્કમતાથી કહ્યું, "કાવેરી, ચિંતા ન કર. હું હજુ પણ જીવિત છું." અને એક પણ શબ્દ બોલ્યા વગર તે પૈસાની વ્યવસ્થા કરવા માટે ગામ પાછા ફર્યા. ફાટેલું અને રડતું તે પોતાને જમીન પર ઘર ગીરવે મૂકવા અથવા વેચવા જઈ રહ્યા હતા જે તેણે પોતાના જીવન કરતાં પણ વધુ કિંમતી બનાવ્યા હતા. આજે એક પિતા પોતાના પુત્રના શહેરમાં અનાથ અનુભવતો હતો. કાવેરીની આંખો સમક્ષ આ દુઃખદ દ્રશ્ય ઉભરી આવ્યું. તેના પુત્રની ઉદાસીનતા, તેલનો પ્લોટ અને તેના હાથમાંનો વાટકો, તે બધું તેની ઊંડી ચિંતાઓ અને પસ્તાવાના ભયાનક ફેબ્રિક હતા. પછી અચાનક કાવેરીના વિચારો થંભી ગયા.
તેની આંખો પહોળી થઈ ગઈ. ધુમ્મસ દૂર થયું અને તેણે જોયું કે રાધા તેના પલંગ પર સૂતી હતી. રાધા તેનો હાથ પકડીને બેઠી હતી. રાધાએ કાવેરીના ચહેરા પર ગભરાટ જોયો અને તેની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. તેણે કાવેરીનો હાથ પ્રેમથી પકડ્યો અને કહ્યું, માં, તું શું વિચારી રહી છે? જો, પિતાજી પણ ગામથી પાછા આવી ગયા છે. તમે જરાય ચિંતા કરશો નહીં. તમે જલ્દી સાજા થઈ જશો. રામનાથજી દરવાજા પર ઊભા હતા. તેમના હાથમાં કેટલીક દવાઓ અને ગામના ઘરની ચાવીઓ હતી. રાધા નિસ્વાર્થપણે કાવેરીની સેવા કરી રહી હતી અને તરત જ તેણે જોયું કે રાધા કાવેરીનું ધ્યાન ખેંચી રહી છે. રાધા તેને સાંત્વના આપતી જોઈને તેનું ગળું રૂંધાઈ ગયું. આ અજાણી છોકરી સંપૂર્ણ નિષ્ઠાથી એ કરી રહી હતી જે તેના પોતાના લોહીએ નહોતું કર્યું. રામનાથજી આગળ આવ્યા અને કોમળ સ્નેહથી રાધાના માથા પર હાથ મૂક્યો. તેની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ છલકાઈ ગયા. તેણે ભારે અવાજે કહ્યું, તું જીવે દીકરી. આજે તે અમને આ પરદેશી શહેરમાં અનાથ બનતા બચાવ્યા. તે અમને જે સ્નેહ બતાવ્યો છે તેનું ઋણ અમે ક્યારેય ચૂકવી શકીશું નહીં. ખૂબ ખૂબ આભાર. કાવેરીજીએ રાહતનો શ્વાસ લીધો. ભલે તે બીમાર હતી, પણ તે એક વાત સ્પષ્ટ રીતે સમજી ગઈ. તેમના પોતાના દીકરા અને પુત્રવહુ ભલે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા ન હોય, પરંતુ માનવતા હજુ પણ આ દુનિયામાં રાધા જેવા લોકોના રૂપમાં જીવત છે. તેમણે રામનાથજી તરફ જોયું અને તેમનો હાથ પકડીને કહ્યું, હવે આપણે ઘરે પાછા જવું જોઈએ. જ્યારે કાવેરીજી અને રામનાથજી સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા ત્યારે ગૌરવના ચહેરા પર અફસોસ નહીં, પણ કામ અટકી જવાનો હતાશા દેખાઈ રહી હતી. તેમણે બેશરમીથી કહ્યું, મમ્મી, તમે યોગ્ય કામ કર્યું નથી. અમે ઘર અને કનૈયાની સંભાળ રાખવા માટે તમારા પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ તમારી બીમારીએ અમારા બધા બજેટ અને યોજનાઓ બરબાદ કરી દીધી. ગૌરવે એમ કહ્યું. આ સાંભળીને કાવેરીના આંતરિક પ્રેમમાં જ્વાળામુખીની જેમ વિસ્ફોટ થયો. એક પણ ક્ષણ બગાડ્યા વિના તેણે ગૌરવના ગાલ પર જોરથી થપ્પડ મારી. ગૌરવ સ્તબ્ધ થઈ ગયો. કાવેરીએ ગર્જના કરી, તારા જેવો લોભી અને સ્વાર્થી પુત્ર રાખવા કરતાં જો હું નિસંતાન રહી હોત તો સારું થાત. તારો નાનો ભાઈ તારા કરતાં સારો છે. ઓછામાં ઓછો તે કંઈ કરતો જ નથી અને તે પોતાના પ્રિયજનો પાસેથી કંઈ છીનવી લેતો નથી. તારા પિતા સાચા હતા જ્યારે તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી તારી પાસે શરીર અને શક્તિ છે ત્યાં સુધી તારે ક્યારેય તારા બાળકો પર આધાર રાખવો જોઈએ નહીં. તેમણે ગૂંગળામણ ભર્યા અવાજે આગળ કહ્યું, તારા મીઠા શબ્દોમાં ફસાઈ જવું એ મારી ભૂલ હતી, પણ હવે મેં એક પાઠ શીખી લીધો છે. મારા પોતાના બાળકોને ઓળખવામાં હું આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકું? ચાલો તમારો સામાન પેક કરો. આપણે હમણાં જ ઘરે પાછા જઈ રહ્યા છીએ. મારું સ્વપ્ન હતું કે મારા બાળકો મારા વૃદ્ધાવસ્થાનું ધ્યાન રાખશે, પરંતુ તમારા લોભથી તમે દૂર થઈ ગયા છો. જ્યારે કાવેરી અને રામનાથ પોતાનો સામાન પેક કરી રહ્યા હતા ત્યારે રામનાથે એક આત્યંતિક પગલું ભર્યું. તેણે પોતાના વકીલને બોલાવ્યો અને રૂમમાં ગુંજી ઉઠતા અવાજમાં કહ્યું, વકીલ, કૃપા કરીને મારું વસિયતનામું તૈયાર કરો. હું મારા 2 દીકરાઓ અને પુત્રવહુઓને મારી બધી મિલકતમાંથી, વારસામાંથી બેદખલ કરું છું. જ્યાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી બધું અમારું છે અને અમારું જ રહેશે. મારા પછી બધું કાવેરીનું હશે અને જ્યારે અમે બંને ચાલ્યા જઈશું ત્યારે બધી મિલકત એક અનાથ આશ્રમના ટ્રસ્ટને સોંપી દેવામાં આવશે, કારણ કે અમે અમારા બાળકો પર એક બોજ બનીને એક પળનો પણ વિશ્વાસ નથી કરતા. ગરિમા દરવાજા પર કાન રાખીને આ બધું સાંભળી રહી હતી. બહાર કાઢવા અને વિશ્વાસ શબ્દ સાંભળતાની સાથે જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ગૌરવ પાસે દોડી ગઈ અને તેને બધું કહ્યું. હવે લોભને કારણે ગૌરવ દોડતો આવ્યો અને તેના પિતાને પગે પડ્યો અને માફી માંગવા લાગ્યો. પપ્પા, મેં ભૂલ કરી. કૃપા કરીને આવું ન કરો. અમે તમારા બાળકો છીએ. પણ રામનાથજીએ તેનો હાથ ખંખેરી નાખ્યો. તેણે શાંતિથી કહ્યું, ગૌરવ, તે તારી માતાના દુઃખ માટે નહીં, પણ મિલકત માટે માફી માંગી છે અને પૈસા પર આધારિત સંબંધ મારો હોઈ શકે નહીં. ગૌરવને તેના પગે પડીને વિનંતી કરતો જોઈને રામનાથજીના હૃદયમાં કોઈ સ્નેહ ન હતો. તેમણે સંપૂર્ણ તટસ્થતા અને ગંભીરતાથી ગૌરવ તરફ જોયું અને કહ્યું, દીકરા, આ આંસુ હવે કોઈ કામના નથી. તીર ધનુષમાંથી નીકળી ગયું છે અને તે પાછું નહીં આવે. તે શું વિચાર્યું તું તારા વૃદ્ધ માતા પિતાને મૂર્ખ બનાવશે અને અમે તારી યુક્તિઓ સમજી શકીશું નહીં. તમે
તને એ મળશે જ. રામનાથનો અવાજ ઊંડો થયો. ગૌરવ, આપણે સીધા છીએ, પણ એનો અર્થ એ નથી કે આપણે મૂર્ખ છીએ. શું તને ખરેખર લાગ્યું હતું કે અમે મૂર્ખ છીએ? હું તારા અને ગરિમાના પડદા પાછળના દરેક પગલા પર નજર રાખી રહ્યો હતો. હું ચૂપ હતો, કારણ કે મને મારા ઉછેરમાં વિશ્વાસ હતો, જે આજે સંપૂર્ણપણે તૂટી ગયો હતો. ગૌરવના ખંભા ધ્રુજતા હતા. પછી રામનાથે તેને અંતિમ ચેતવણી આપતા કહ્યું, યાદ રાખ, હું તને વારંવાર કહેતો નથી કે તારી જેમ બૂમો પાડતો નથી, પણ મેં તને આપેલો આ ફટકો તને જીવનભર ત્રાસ આપશે. તને યાદ રહેશે કે આ નિકાલ ફક્ત કાગળ પર નથી, પણ તને મારા અને તારી માતાના હૃદયમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. હવે તું તારી વૈભવી દુનિયામાં ખુશીથી જીવ. અમને ગામમાં અમારા નાના ઘરમાં શાંતિથી રહેવા દો. રામનાથે ગૌરવને હલાવ્યો અને કડવાશથી કહ્યું, તારો એક ભાઈ છે જે પોતાના સાસરિયાઓની સેવા જમાઈ તરીકે કરી રહ્યો છે. તેને પણ કોઈક સમયે તેના માતા પિતાની યાદ આવશે અને તું મારી નજરથી દૂર થઈ જા. તેના અવાજમાં હવે ફક્ત તિરસ્કાર હતો. સ્નેહનું સ્થાન લીધું. તેણે ઝડપથી પોતાનો છેલ્લો સામાન પેક કર્યો અને સુટકેસ બંધ કરી તે રૂમ છોડી દીધો. જતાં રામનાથે કાવેરી તરફ જોયું. કાવેરીની આંખોમાં હજુ પણ પસ્તાવાનો સંકેત હતો. રામનાથે કહ્યું, કાવેરી, તમને અહીં લાવ્યા તે સારું કર્યું. ભલે તે બળજબરીથી હોય, ઓછામાં ઓછું આજે તમારી આંખો પરથી આસક્તિનો પડદો દૂર થઈ ગયો છે. સત્ય હવે અરીસાની જેમ સ્પષ્ટ થઈ ગયું છે. આપણા પુત્ર હવે પુત્રવહુ આપણા વિશે શું વિચારે છે અને તેઓ તેમના હૃદયમાં કેટલો નફરત અને લોભ ધરાવે છે. તેણે કાવેરીનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો અને કહ્યું, મારા બાકીના જીવન માટે મને ક્યારેય તેનો ચહેરો જોવા માટે કહીશ નહીં. આજથી માનો કે આ દુનિયામાં હું એકલો જ છું. હું તારા માટે છું અને તું મારા માટે. હવે આપણે આ સ્વાર્થી બાળકોની જરૂર નથી. જે દિવસે આપણા શરીર નિષ્ફળ જશે, આપણે આપણી સેવા કરવા માટે નોકર રાખીશું, પરંતુ આવા પુત્રો પાસેથી આપણે ક્યારેય કઈ અપેક્ષા રાખીશું નહીં. કાવેરીજીએ છેલ્લી વાર તે ઘર તરફ જોયું જે તેમણે એક સમયે પોતાનું સુખનું સ્થાન માન્યું હતું. તેમણે માથું ઊંચું કર્યું, આંસુ લૂછ્યા અને રામનાથજી સાથે ઉંબરો ઓળંગ્યો. તળિયે પહોંચીને તેઓએ ટેક્સી બોલાવી અને સ્ટેશન તરફ પ્રયાણ કર્યું. હવે તેમના હૃદયમાં કોઈ અફસોસ કે ભાર નહોતો. અસ્ત થતા સૂર્યનો પ્રકાશ હતો. તેમના ચહેરા પરનું સ્મિત એક નવા પ્રભાતનો સંકેત આપતું હતું. એક એવો પ્રભાત જ્યાં તેનો સ્વતંત્રતા અને આત્મસન્માન સાથે એકબીજા પર આધાર રાખીને પોતાનું જીવન જીવવાના હતા. ઘરે પાછા ફરતા ગૌરવ અને ગરિમાના પગ સરકી ગયા પરથી જમીન સરકી ગયા હતા. તેઓ જે ઝાડમાં ફસાઈ ગયા હતા, તેઓ હવે મિલકત કબજે કરવાની તેમની શોધમાં તેઓએ પોતાના મૂળ જ કાપી નાખ્યા હતા. હવે તેમની પાસે પસ્તાવા સિવાય કંઈ બચ્યું ન હતું. બંને માથું પકડીને બેઠા હતા, પણ હવે પક્ષીએ ખેતરમાં ડંખ માર્યો હતો. દરમિયાન રામનાથ અને કાવેરી સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. તેમનો ઉત્સાહ અને ઈચ્છા વધી જઈ રહી હતી. તેઓ ગામથી પાછા ફરી રહ્યા હતા. તેમના અનુભવો કરતાં પણ વધુ દુઃખ અને કડવાશ સાથે ટ્રેનની બારીમાંથી ઝાડ તરફ જોતા કાવેરીજી વારંવાર વૃદ્ધ સ્ત્રીને યાદ કરતા. તેમને પોતાની જીદ અને રામનાથજીની વાત ન સાંભળવાનો અફસોસ થતો. આજે તેમને અંતિમ સત્ય સમજાયું. દુનિયાના બધા જ સંબંધોમાં પતિ પત્ની તેમના છેલ્લા શ્વાસ સુધી એકબીજાનો સાચો સહારો છે. નિસ્વાર્થ પ્રેમથી અંત થયેલા માતા પિતા તેમના પોતાના બાળકોના સાચા સ્વભાવને ઓળખવામાં નિષ્ફળ જાય છે. ગામમાં પહોંચ્યા પછી થોડા દિવસો રામનાથજીએ રાધાને ફોન કર્યો, ટિકિટ બુક કરાવી અને ગામમાં આમંત્રણ આપ્યું. રાધા આવી ત્યારે કાવેરીજીએ તેને ભેટી પડી અને પૂછ્યું, દીકરી રાધા, તને આ વૃદ્ધ માતા પિતા સાથે રહેવા માંગીશ? રાધાની આંખો ચમકી ગઈ. તેમણે ભાવનાત્મક રીતે કહ્યું, સાહેબ, તમારા બધાની સેવા કરવી એ એક લહાવો હશે. આ દુનિયામાં મારું બીજું કોઈ નથી. મને મારો પરિવાર મળી ગયો છે. તે દિવસથી રાધા તેમની સાચી પુત્રી બની ગઈ. તેમણે તેમની નાની કે મોટી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું અને બદલામાં રામનાથજી અને કાવેરીજીએ તેના પર અપાર પ્રેમ વરસાવ્યો. સમયના ચક્રો ફર્યા અને એક દિવસ રામનાથજીએ રાધાના લગ્ન એક ખૂબ જ ઉમદા માણસ સાથે અને સારા પરિવાર સાથે કરાવ્યા. તેમણે માત્ર તેમના લગ્નમાં જ નહીં, પણ પોતાના વસિયતનામામાં પણ પોતાની બધી મિલકત તેમની પુત્રી રાધાને આપી દીધી. જે કોઈ લોહીના સંબંધ ન હોવા છતાં
તેમની સાથે ઊભી રહી હતી. રાધાએ પણ જીવનભર પોતાની ફરજ નિભાવી. લગ્ન પછી પણ તે તેમનો ટેકો બની રહી અને કાવેરીજી અને રામનાથજીએ તેમની પુત્રીના ખોળામાં સંપૂર્ણ આદર અને શાંતિથી અંતિમ શ્વાસ લીધા. માતા પિતા તેમને વૃદ્ધાવસ્થા સુધી પોતાની આર્થિક અને શારીરિક સ્વતંત્રતા જાળવી રાખવી જોઈએ. બાળકોને તેમના પ્રત્યેના લગાવને કારણે અકાળે પોતાની મિલકત અને સંપત્તિ તેમના બાળકોને સોંપવાથી ઘણીવાર પસ્તાવો થાય છે. તો મિત્રો, કૃપા કરીને રામનાથ અને કાવેરી દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર તમારા અભિપ્રાય અમને ટિપ્પણીઓમાં જણાવજો. ઉપરાંત તમે આ વાર્તા ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારા શહેરનું નામ પણ જણાવજો. અને જો તમને વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. અમે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.